બા શું કામ અહીંયા બેસાડ્યા છે? હા, તમારે કંઈ ખાવું પીવું છે? ના બેટા, હું કંઈ પણ માગું એ પહેલાં તો તમે આપી દો છો, તો મારે શું કામ માગવું પડે ને તમને ખાવા માટે અહીંયા બોલાવવા પડે? તો કંઈ બહાર જવાનું છે? ના બેટા ના, આજે મેં તમને એટલા માટે બોલાવ્યા કે એક અગત્યની વાત કરવાની છે. શું બા? જો બેટા, જે દિવસથી તમે બંને જણા મારા ઘરમાં આવ્યા, આપણું ઘર તો ઘર નથી, સ્વર્ગ બની ગયું છે, મંદિર બની ગયું છે. અને સાચું કહું ને, આજુબાજુવાળા પણ આપણા ઘરની મિસાલ આપે છે કે જુઓ, બે વહુઓ કેવી સરસ સંપીને રહી છે, નાની મોટી બેનની જેમ. જો બેમાંથી એક નોકરી કરે છે તો બીજી ઘર સંભાળી લે છે. ક્યારેય તારો વારો નથી કરતી કે એ નોકરી કરે છે, બહાર આરામથી રહી છે ને એસીમાં બેસે છે ને મારે કામ કરવા પડે છે. નહીં, અને સાંજે આવીને તું ઘરની રસોઈ સંભાળી લે છે. સાચું કહું ને બા, તો ભાભી છે ને એ મારા ભાભી નથી, મારી મોટી બેન જેવા છે. હા. પણ બા, આ વાત કહેવા માટે એમને બોલાવ્યા હતા? ના, બસ વાત તો હવે શરૂ થાય છે. તમારા કાકી આવવાના છે. કાકી આવવાના છે? હા રીચા કાકી? હા, અને તમને ખબર જ છે કે એનો સ્વભાવ કેવો છે. એ આવશે એટલે એના ઓર્ડર ચાલુ થઈ જશે, એની માંગણીઓ ચાલુ થઈ જશે. અને જો તમારા કામમાં થોડું ઘણું પણ 19-20 થયું એટલે એનું બોલવાનું ચાલુ થઈ જશે, કારણ કે એનો સ્વભાવ જ પહેલેથી એવો છે. સાચું કહું ને બા, તો કાકી આ ઘરમાં આવે છે ને મને તો સહેજે નથી ગમતું. શું કરવા આવે છે? ત્યાં ને ત્યાં રહે ને. આપણે ક્યાં આમંત્રણ દઈએ છીએ અહીંયા આવવાનું? કંઈક કામ હશે તો જ આવતા હશે ને. એને કંઈ કામ ના હોય ઝઘડા સિવાય. હા, પણ કાકી અહીંયા આવે છે તો એનું શું બા? એનું કાંઈ નહીં. સાચું કહું ને, આપણું શાંત વહેતા પાણીમાં વમળ ઊભું કરવા એ આવે છે. આ એનો સ્વભાવ છે. એટલે હું તમને ખાલી એટલું કહું છું કે એની સામે કાંઈ બોલતા નહીં. એ કંઈ પણ બોલે તો એને હામાં હા મિલાવજો. એ કંઈ ખાવા પીવાનું કહે તોય સંભાળી લેજો, પણ એની વાતમાં નહીં આવતા. હું તો બોલીશ એનું સામે. હું શું કરવા ના બોલું? હું થોડી કઈ આ ઘરની નોકરાણી છું. અને એ કોણ છે આપણા ઘરમાં હુકમ ચલાવવા વાળા? હેતલ, એવું ના હોય. શું બોલે છે આ બધું? અને એમ પણ ખબર છે તું નોકરી કરે છે, તને સમય ના મળતો હોય, ટાઈમ ના હોય. અને કાકીની તો ટેવ છે, અહીં આવીને ઓર્ડરો કરશે પણ સામે નહીં બોલતી. બાએ કહ્યું ને. જો તમારે ના બોલવું હોય ને તો ના બોલતા, પણ હું છે ને એનું ખોટે ખરું સાંભળી નહીં લઉં. હેતલ, એ ક્યાં આપણે ત્યાં કાયમ રહેવા આવે છે? જેટલા દિવસ આવે છે તો એટલા દિવસ ચૂપ રહેવાનો. અને તારાથી સહન ન થાય ને બેટા, મારી સાથે વાત કરજે, પણ એની સામે તો બોલતી જ નહીં. એ જે કહે ને, હા કાકી આમ, હા કાકી આમ, એમ કરીને એની હામાં હા મિલાવજે બસ. એ કેટલા દિવસ રહેવાના કંઈ કીધું કોઈએ? બેટા હજી તો આવ્યા નથી તો કેટલા દિવસની ક્યાં વાત કરે છે? આવ્યા પછી નક્કી થશે કે ક્યારે જવાના છે. હેતલ, એમ પણ આપણે ખબર છે ને, બાને લોકો પહેલાં ગામડે રહેતા હતા અને પછી અહીં આવી ગયા. આ રીચા કાકી અને બા તો કેટલા સમયથી એકબીજા સાથે બોલતાય નહોતા. કાકી તો હવે એ વાતને ભૂલી પણ ગયા છે, સમાધાન પણ થઈ ગયું છે. તો થોડું ઘણું જતું કરવું પડે ને તો જતું કરી દે છે. ભાભી, થોડું ઘણું હશે ને તો વાંધો નહીં, બાકી જો બહુ વધારે પડતું બોલતા હશે ને તો હું તો એનું મોઢું તોડી જ લઈશ. પણ તારે છે ને એક કામ કરવાનું, કાકી તને દેખાય ને એટલે તારે રસ્તો ફેરવી નાખવાનો. આપણા ઘરમાં આવે કાકીથી ડરવાનું એમ ને ટૂંકમાં? ના બેટા, ડરવાની વાત નથી. આ તો કેવું થાય, પાણીમાં રહેવું ને મગર સાથે વેર. એ છે થોડા દિવસ તો આપણે સંભાળી લેવાનું. અને મને ખબર છે દામિની થોડી ઓછા બોલી છે, એ થોડુંક સહન કરી લે, પણ તું કાકીની સામે જંગ લડે ને એવી છે. એટલે હું તને કહું છું કે થોડીક શાંત રહેજે. પાછા એ તો શું કરશે ખબર છે? આવશે ને અહીંયા જે પણ કંઈ થશે ને તો ગામમાં જઈને આપણને વગવશે. હું ગઈ હતી મારી જેઠાણીને ત્યાં અને બધું આવું થયું તો એ છે ને બધું મસાલેદાર કરીને ટેસ્ટી બનાવીને વાત કાઢશે. એટલે આપણે કાંઈ બોલવું નહીં. હા બા, તમારી વાત સાચી છે. તમે ચિંતા નહીં કરો. હું કે હેતલ કંઈ નહીં બોલીએ. સારું, વાંધો નહીં. તમે કહો છો તો નહીં બોલું. હમણાં જ. હા સારું, હવે ચાલ ટિફિન આપું. જવું નથી ઓફિસે? જવું છે ને. હા, શું ફોનમાં ને ફોનમાં લાગ્યા હોય છે? કામ કરું છું, દેખાતું નથી? હા, તમને ખબર છે આપણા ઘરમાં કોણ આવવાનું છે?
હા, વાત થઈ હતી ગઈકાલે સાંજે. આ કાકી આવી રહ્યા છે આ ઘરમાં. આ જો, મહેરબાની કરીને 1 મિનિટ પહેલેથી તને સમજાવી દઉં છું. હા, કાકી આવે ને તો ઘરમાં ક્યારેય પણ એમની સામે મગજમારી નહીં કરતી. એક પણ શબ્દ એમની સામે બોલતી નહીં. સાચું કહું ને તો આ ઘરમાં કાકી આવે ને એ તો મને ગમતું જ નથી. હા, ના આવે તો શું થઈ જાય? અને આપણે ક્યાં એને આમંત્રણ આપીએ છીએ, એ સામેથી આવે છે. હવે કેટલા દિવસ રોકાવાના છે એ પણ નથી ખબર. કેટલા દિવસ રોકાય છે દર વખતે? 2-4 દિવસ રોકાય છે. એટલે આંટો મારવા આવે છે તો 2-4 દિવસ રોકાશે અને પછી જતા રહેશે. એને કઈ કામ છે? આ ઓલી વખતે પણ લગ્નમાં આવ્યા હતા, ખબર નહીં કોના લગ્નમાં આવ્યા હોય. અહીંયા આવે, ખાઈ પીવે, તૈયાર થાય, રેડી થઈને જતા રહે. હે ખળીના 2 કટકા એને કંઈ નહીં કરવાના અને ઉલટાને હેમાં મેરેજમાં પહેરેલી સાડીઓ એ અમને આપે. લો, તમે તો મારી બંને વહુ છો ને, ધોઈ નાખજો. અમે શું એની નોકરાણી છીએ? હા, હવે ખબર છે મને. આ ગઈ વખતે આવ્યા હતા ત્યારે મોટી માથાકૂટ થઈ હતી. પણ જો આ વખતે જરા સંભાળીને, ક્યાંય પણ કોઈ પણ બાબતમાં તારો વાંક તો આવવો જ ન જોઈએ. મને જરાય ના ગમે કે તારો વાંક કાઢે અને પાછા કાકી અને મમ્મી એ બંને તને વઢે. જો સાચું કહું ને તો મેં તો મમ્મીને ના જ પાડી હતી કે આપણે કાકી હારે સમાધાન કરવાની કોઈ જરૂર નથી. હા, કાકી મમ્મીને નહોતા બોલાવતા તો મમ્મીને શું બોલાવવાની જરૂર હતી? અહીંયા ક્યાં મમ્મી અધૂરિયા થઈ જતા હતા કાકી વગર? કરવું પડે. આ સમાજના હિસાબે બધું જ કરવું પડે. સમાજના 5 વ્યક્તિઓ આવીને આપણને સમજાવે ને, ત્યારે જો એમની વચ્ચે આપણે આ બધું ન કરીએ ને તો આપણે જ ખરાબ કહેવાય. સમાજ આવે છે અહીંયા હેરાન થવા માટે? નહીં ને, સમાજ તો કે પણ આપણે શું કરવું એ આપણે જોવાનું હોય. હા, કાલ સવારે ગામના તો એવું કહે કે કૂવામાં પડી જશો તો પડી જશે. ના પડાય, પણ છતાંય તે અમુક વસ્તુ લોક શરમે કરવી પડતી હોય એ કરી નાખી છે. આ વસ્તુ એવી જ થઈ. સમાજે કીધું કે કાકી સાથે સમાધાન કરી નાખો, પણ સમાજને ખબર છે કે કાકી સ્વભાવના કેવા છે એમ. આમાં વાંક કોનો હતો ને કોનો નહીં, તો પણ આપણા મમ્મીને જ માફી માંગવી પડી. માફી માગી લીધી ને, સમાધાન થઈ ગયું ને, છોડને એ બધી વાતો. મેઇન મુદ્દો એ છે કે અત્યારમાં કાકી આવી રહ્યા છે અને કાકી અહીંયા આવે ને તો મહેરબાની કરીને ઝઘડા ના થાય ને એ વર્તન તારે કરવાનું છે. બરોબર છે? છો હા, કાંઈ બોલતી નહીં. આ ગઈ વખતે તને ચડાવી હતી ને કે નોકરી કરવાનું છોડી દો, નોકરી કરવાનું છોડી દો, અને તે જીદ પકડી હતી કે મારે નોકરી નથી કરવી. આ 2-5 દિવસ તો તને ગમ્યું પણ ખરા કરે, પછી પાછી જીદ પકડી કે મારે નોકરી કરવી છે, નોકરી કરવી છે. એટલે જોજે આવું કંઈ ના થાય. એ તને ચડાવશે અને દામિની વહુને ચડાવશે. આ બંને છે ને સંપીને વિચારીને પછી નિર્ણય કરજો. ઓલી વખતે તો મને અનુભવ થઈ ગયો, પણ હવે હું કાંઈ એની વાતોમાં આવવાની નથી. અને સાચું કહું ને તો અહીંયા આવીને ચડામણી જ કરે છે. આપણું ઘર માણ શાંત વાતાવરણમાં હોય ને ત્યાં વાવાઝોડું આવે. સાચું કહું ને તો હું છે ને આ કાકીની એક પણ વાત નથી માનવાની. મને કંઈક પણ કહેશે ને એટલે હું તો એનું મોઢું તોડી જ લેવાની, સામું જ બોલી દઈશ, કાકી હોય કે ગમે તે હોય. રાઈટ, છોડ ને બધી વાત. આમ પણ આપણા કરતા આપણા ભાભી છે ને એ મોખરે છે, મોટા વહુ છે. એટલે કાકી આવીને કંઈ પણ કરશે કે કહેશે ને તો એમાંથી આપણને ચિંતા કરવાની જરૂર નથી. નાના છીએ, ના સમજાય એમ કહીને છટકી જઈશું. બધો ખાવો દાવો થશે ભાભી ઉપર. ભાભીનું જે થવાનું હશે એ થશે, એમાં આપણે શું? આવું ના બોલાય. હા, બાએ જ્યારે વાત કરીને ત્યારે ભાભી પણ મને એ જ કહેતા હતા કે પ્લીઝ તું કાકી સામે કંઈ ના બોલતી, અને બાએ પણ સેમ રિક્વેસ્ટ જ કરી, પણ મારાથી સહન નથી થતું. સાચું કહું ને તો આ કાકી છે ને ઘરમાં ખોટી મગજમારી ઊભી કરે. મારી વાત નહીં વાત તો ચામાંથી મગજમારી ઊભી કરશે. સમજ મારી વાતને સમજ. આ ઘરમાં વહુ કેટલી? 2. યસ. કોણ કોણ? હું અને દામિની ભાભી. યસ. તો ભાભી બધું સહન કરી શકે, એમની સામે ના થઈ શકે, એકદમ શાંતિથી બધા કામ કરી આપે, તો તું શું કામ ના કરી શકે? આનો મતલબ તો એ જ થયો ને કે ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી ભાભી બહુ સારા થશે અને તું બધાની નજરમાં ચડીશ. જો તું બધાની નજરમાં ચડીશ તો બધા તને જ આંગળી ચીંધવાના છે. રાઈટ કે રોંગ? રાઈટ. યસ. તો પછી એમની આંખે ચડવાનું જ નથી થતું આપણે. હા, હવે ચાલ, આ બધા મગજના વિચારો છે ને, વિચારો છોડી દે અને શાંતિથી કંઈ જ કરવાનું નથી. આ ઊંડા શ્વાસ લે. હા, ભગવાન તને છે ને હા કાકીને સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના કર મનોમન. હું પણ કરું છું. અશોક, હા, તમને ખબર છે ને કાકી આવવાના છે? પાછું બોલતો. કાકી આવવાના છે, રીચા કાકી.
બહુ કરી. શું બહુ કરી? બધાય આવે ને ત્યારે ખુશી થાય. આમ આપણી ઘરે મામાય આવે છે, મામી આવે, ફઈ આવે, ફુવા આવે, માસી આવે, માસા આવે, પણ આ કાકી સંભળાય ને તો ઈ એક જાતનો ડર લાગે છે. ખબર છે મને. અને તમે બધા એમના સ્વભાવથી વાકેફ છીએ કે એમનો મગજ થોડો ગરમ રહી છે. જુઓ, બાએ અમને જ્યારે વાત કરીને તો બાએ કહ્યું હતું કે કાકી સામે કોઈ નહીં બોલે, પણ આ હેતલ એ તો બાની પણ સામે બોલવા લાગી. કહેતી હતી કે કાકી આવે તો ભલે આવે, મને કાંઈ કહેશે ને તો હું એમની સામે બોલીશ. એટલે એ તો કાકી સામે બોલવાની છે. જો એ ભલે બોલે, એનો પ્રશ્ન છે, સમજી, પણ તું એક શબ્દય નહીં બોલતી. અને મને વિશ્વાસ છે કે તું કાંઈ નહીં બોલ. તું રસોડામાં આવીશ ને તો કાંઈક આવશે કે આ બનાવી દે ને આ બનાવી દે. એ તારે સર બનાવી દેવાનું, ખવડાવી દેવાનું, વાત પૂરી. હા, તમે ઉપાધિ નહીં કરો. એમ પણ મને એમની સામું બોલવું છે ને જરાય નથી ગમતું. હું એક શબ્દ એમને કહું, એ 5 શબ્દ મને કહે, એના કરતાં તો ના બોલવું એને વધારે સારું. જે કે એમાં હયા રાખવાની. હા, કારણ કે તને જ ખબર છે ને, આ સમાધાન નહોતું થયું તો એણે આખા ગામમાં કેવી વાત ઉડાડી હતી. હે, અને અત્યારે સમાધાન થઈ ગયું છે. અત્યારે જો આપણે અહીં એને નહીં હાસવવી ને તો આપણે દિવાળીએ દેહમાં જ આવીએ છીએ, ત્યારે એના ઘરે જ રોકાવી છીએ પાછા. હા, એટલે ત્યાં જ રોકાઈએ છીએ. અને એમ પણ ગામડે એમનું એકનું જ તો ઘર છે જ્યાં આપણે જઈ શકીએ એમ છીએ. એટલે અહીંયા કાકી આવે તો આપણે એમને સાચવવા પડશે. હા, એ કે એ રાંધી તો દેજે જ, પણ એ કદાચ એમ કે ના હાડી મને બહુ ગમે છે, મને દે તોય આપી દે. તમે ચિંતા નહીં કરો, હું સમજી ગઈ છું કે કાકીનો સ્વભાવ કેવો છે. પણ એ બધી વાત જવા દો. મને ચિંતા છે ને હેતલની છે કે હેતલ કંઈ બોલ છે ને તો ખાલી ખોટાના ઝઘડા થશે. તો એને ના ન પડાય તારે, એને જરીક સમજાવજે. હજી કાકી ન આવે ને ત્યાં એકવાર એક બાજુ લઈને સમજાવી દેજે, કાકી સામું નહીં બોલતા. સમજાવી એને, પણ એ નથી સમજતી. કહે છે કે આ આપણું ઘર છે, આપણે શું કામને ચૂપ રહેવું જોઈએ? કોઈ નથી બીવાની જરૂર નથી. આપણને મન ફાવે એમ આપણે રહી શકીએ છીએ આપણા ઘરમાં. અરે તો એને કહેવાય ને, એને કંઈ રહી શકીએ એ વાત થાય છે, પણ એ અહીંયા આવે ને ત્યારે એ કે ને એમ રહેવું પડશે. એક તો માંડ કાકી અને બા વચ્ચે સમાધાન થયું છે. હા, માંડ બધી જૂની વાતને ભૂલ્યા છે. અને આ સમાધાન વચ્ચે નવો બખેડો ના થાય ને તો વધારે સારું. સાચી વાત છે તારી. હંમેશા એ આવા ટાણે જ આવે, પાછું ઉનાળો હોય ને ત્યારે. હે, તો એનાથી શું થશે? હે, તો એનાથી શું થશે? એનાથી તો કાંઈ નહીં થાય. એક તો આ ગરમી, એમાં એ આવે એટલે મગજ વધારે ખરાબ થઈ જાય. પણ આપણે શું કામ એવું વિચારવું જોઈએ કે આવશે તો મગજ ખરાબ થઈ જશે? આપણે બધાને એમના સ્વભાવની ખબર છે તો આપણે બધાએ ચેતવીને રહેવાનું. હા, ગઈ વખતે આવ્યા તે બાજુવાળા હારે એણે ઝઘડો કર્યો હતો કે નહીં? હા, કર્યો હતો. આમ તો એક વાતે સારું છે, હેતલ નોકરી પર જાય છે ને, એટલે કાકી અને હેતલ બંને આમને સામને તો આવશે નહીં વધારે. હા, એ વાત તારી હાચી હો. અને હેતલ વહુને કહી દેવાને એને કંઈ કાંઈક હુઈ જાય ને પછી તમે આવજો. દેવાંગ નહીં હું કહી દઈ એટલે સન કાંઈ માથાકૂટ જ ન થાય. હા, ગઈ વખતે કાકી આવ્યા હતા ત્યારે ખબર છે ને શું કીધું હતું કે નોકરી પર નથી જવાનું, પણ હેતલ એમની ઉપરવટ જઈને નોકરી પર લાગી ગઈ અને હજુ નોકરી મૂકી નથી. આપણને કોઈને વાંધો નથી, પણ કાકી જરૂર બોલશે. હા, એની પહેલાં આવ્યા ને કાકી ત્યારે પણ બંને વચ્ચે ઝઘડો થયો હતો. પણ કંઈ નહીં, જો તું છે ને ખાલી તારું ધ્યાન રાખજે કે તારાથી છે ને કાકીને કાંઈ ન કહેવાય જાય, બસ. હા હો, અને ગમે એ વાત કરે ને આ કાને સાંભળવા, આ કાને જ કાઢી નાખવાનું. ચાલો, કાકી આવે છે તો હું રસોઈ તો બનાવી નાખું. હા, આજે સાંજે રીચા આવે ને પછી જોવાનું ઘરનું વાતાવરણ. અત્યારે કોઈ કાંઈ બોલતું નથી. અરે હાના 2 રૂપિયા વધારે તને જોઈએ છે, કાંઈ મળે નહીં. 2 રૂપિયા વાળો, હે ભગવાન. રીચા, ઉભા રહો, શ્વાસ લઈ લેવા દો. બોલો હવે, હવે જાને જતો હોય તો શું થયું? શું થયું? પાણી લઈ આવું? અરે શું હવે, આ તમારા આ શહેરના રિક્ષાવાળા લોહી પી ગયા. પણ શું થયું એ તો કે. લો, આ સ્ટેશનેથી અહીંયા આવવાના મારી પાસે પૂરા 10 રૂપિયા માંગે. મેં 5 રૂપિયા આપ્યા
તો મને કે અભી ભી 2 રૂપિયા તો દો એમ કે પણ રીચા પેટ્રોલ કેટલું મોંઘું થઈ ગયું છે ને એ બિચારા પેટ પરિવાર લઈને બેઠા હોય ને. ભાભી 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 તમારું તો મગજ જ નથી મોટા ભાભી. તમને કેમ સમજાવવા મારે? એ સીએનજી ચાલે છે, ગેસ પર ચાલે છે. મારી હારે બીજા 5 પેસેન્જર બેસાડ્યા હતા તો એ 5 પેસેન્જરના રૂપિયા નહીં કમાયા હોય? અલા લૂંટે હવે તમે. રીચા અહીંયા ગેસ પણ મોંઘો જ છે અને એ આટલાને ભરે ને તો બિચારાનું પેટ પરિવાર ચાલે. ચાલ જવા દે એ વાત. પૈસાનું શું થયું? આપી દીધા ને? ના રે ના, 5 રૂપિયા એટલે 5 રૂપિયા. 2 રૂપિયા હું હાના વધારાના દેતી હતી. એ હારું હારું. ચાલ બોલ, તબિયત પાણી કેમ છે? તબિયત પાણી હારા. તમારા કેમ છે? મારા સારા છે પણ આ હસીને તો વાત કર. રિક્ષાવાળાનો ગુસ્સો મારા પર કેમ ઉતારે? આ તમારો સ્વભાવ એવો છે ને, મારે ઝઘડો થાય એટલે મારું મગજ કામ કરતું બંધ થઈ જાય. ખબર જ છે. હું શું કહું છું, હા આ બબડવાનું બંધ કરો. આ પહેલેથી આદત છે. ગામડે હારે રહેતા હતા ને ત્યારે તમે આવા જતા બબડ 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 બબડ, બીજું કાંઈ નહીં. રીચા, ગામડાની વાતો હજી તું ભૂલી નથી. હવે જે થઈ ગયું એ થઈ ગયું. હવે આપણે સમાધાન થઈ ગયું છે તો એ મજાને અહીંયા આવી છે ને તો શાંતિથી રહે ને. હા તે શાંતિથી જ રહું ને મોટા ભાભી. કઈ થોડી અહીંયા કૂદકા મારવા આવી છું? ગાંડા જેવી વાતો કરો છો અને આટલા જોરથી બોલું છું, કોઈને સંભળાતું નહીં હોય કે કાકીજી આવ્યા છે, કાકીજી? રીચા, એક વહુ નોકરીએ ગયા છે અને બીજી બાર પાછળ વાડામાં કામ કરે છે. નહીં સંભળાતું હોય? હમણાં આવશે. પણ એ બોલ, તું સાંજે આવવાની હતી તો અત્યારે કેમ આવી ગઈ? કેમ વહેલી આવીએ ન ગમ્યું તો પાછી જાઓ ભાભી. ના ના રીચા, એવું નહીં. આ તો મને એમ હતું કે તું સાંજે આવવાની છે ને એટલે રસોઈ પાણીનું બધું કાલે ગોઠવી. મને બસ છે ને વહેલી મળી ગઈ ને એટલે વહેલી આવી ગઈ. અને રસોઈ પાણીની ચિંતા શું કરવાની? કહી દો વહુને રોટલા ઘડી નાખે, રસાવાળું શાક બનાવી દે ને કઢી ખીચડી ખાસ બનાવે. કઢી ખીચડી વગર નહીં હાલે, સમજી ગયા? અને આ નોકરીવાળી વાત શું છે? સમજાણી નહીં મને હો ભાભી. એવું કાંઈ નથી. આ મારી મોટી છે ને એ ઓછું ભણેલી છે તો એ ઘર ચલાવે છે અને નાની સારું ભણેલી છે તો મેં જ એને કીધું કે ઘરમાં બેસી રહીને શું કરીશ, નોકરી કર. અને આ શહેરમાં તો તમને ખબર જ ને મોંઘવારી કેટલી અરે છે. મોંઘવારી કઈ બાજુ પાર ભાભી. ઘરની વહુઓને કઈ નોકરી કરાવતી હશે? મને તો એ નથી સમજાતું કે તમે નોકરી કઈ રીતે કરાવી શકો. અને આ મોટી વહુએ પરણીને આવી ત્યારે નોકરી કરતી હતી જે તો મેં છોડાવી હતી અને હવે આ નાનીને લગાડી દીધી. છોડાવો છોડાવો, આ જમાનો ખરાબ છે, આ બગડી જશે ને વહુઓ, ખબર એ નહીં પડે. ના રીચા, અત્યારે મોંઘવારી એટલી છે, ઘરમાં જેટલા હોય ને ભણેલા ગણેલા હોય ને નોકરી કરે ને તો આપણે ઘરમાં શાંતિથી રહી તો શકીએ. નહીં તો આ મહિનો પૂરો થાય એટલે નથી થવા માંડે, પગાર પર રાહ જોવી પડે. એટલે મેં જ એને કીધું. એ તો બિચારી ના પાડતી હતી. મેં જ કીધું બેટા આટલું સારું ભણેલી ગણેલી છે તો નોકરી કર ને. મળી ગઈ. લે લો બોલો, તમે તો કેટલા ડાયા છો. નોકરી મળી ગઈ ને તમે રાખી લીધી ને વહુને નોકરી કરવાઈ દો છો. ભાભી તમને ખબર નથી, વહુનો પગ ઘરની બહાર નીકળે ને એટલે વહુ બગડે જ. મારા વાળી એવી નથી ઉલટાની. અને એ બેઉ જણીઓ તો એટલું સંપીને રહી છે. ઓલી નોકરી કરે જ ને તોય ઓલી એમ કે તું તારે ચિંતા નહીં કરો, શાંતિથી આવજે. અને સાંજે ઓલી રસોઈ સંભાળી લે. એટલે મારે તો ઘરમાં એવી શાંતિ છે ને બે વહુની, બે બેનોની જેમ રહે છે. બોલ. સારું મોટા ભાભી, એક કામ કરો, જો બે બહેનોની જેમ રહે છે, વહુઓના વખાણ થઈ ગયા, તમારી વહુઓ બહુ સારી, તમે બહુ નસીબદાર. એક કામ કરો, જાઓ, વહુ તો પછી આવશે, તમે જ પાણીનો ગ્લાસ ભરીને દઈ દો મને. હા હા. અરે પાણી શું, ચાય બનાવતી આવું. હા કરો કરો, બહુ સેવા કરી હો મેં તમારી. વખાણ તો બહુ કર્યા વહુના. હવે જો કેવી વિખૂટી પાડું. બહુ સારી, બહુ સારી. તમારી વહુની તો પથારી ફેરવી નાખું. ઓહો દામિની વહુ, કેટલું કામ કરશો, કેટલું કામ કરશો. આવી ગયા. હમણાં જ હજુ બા કહેતા હતા કે કાકી આવવાના છે. હા આવવાની હતી, મોડી આવવાની હતી પણ કાલે ઝટ બસ મળી ગઈ એટલે એમાં ચડી ગઈ ને વહેલી આવી ગઈ. અને પાછું આ તમારા શહેરવાળાનું એવું ને કે તમને લોકોને સમય ન હોય એટલે ફોન બોન કાંઈ કર્યો નહીં. મને એમ કે હાલને હવે પહોંચી જાય, એડ્રેસ તો જોયેલું જ હતું ને. કાંઈ વાંધો નહીં, સારું થયું ને આવી ગયા. હા આજે છે ને અચાનક મને એવી ઈચ્છા થતી હતી કે હું કઢી ખીચડી બનાવું, પણ જુઓ ને તમે આવી ગયા. તમને બહુ ભાવે છે ને કઢી ખીચડી? મને તો બહુ ભાવે છે. કઢી ખીચડી બનાવીશ ને એ પણ તારા હાથની. શું થયું? નથી ભાવતી? ભૂલી ગયા કઈ? કઢી ખીચડી તો ભાવે છે
ભૂલી કાંઈ નથી, પણ તે આ તારો વેશ કેવો બનાવ્યો છે? અને આ શું? આટલા પતલા હાથ? હાલે હાલે. ખડી જશે. હા એ જ તો કહું છું, ખડી જશે. હા, ધ્યાન રાખ, ધ્યાન રાખ. ખાય છે, જમે છે સમયસર? જમું છું પણ ઓછું જમાય છે. હા, ઉનાળો જો ને, કેટલી ગરમી હોય છે, ખાવાની એ ઈચ્છા નથી થતી. એમ થાય કે પાણી જ પીયા રાખીએ. બધી વાત સાચી, બધી વાત સાચી, પણ તું બહુ ભોળી. હા, પહેલેથી ભોળી મળી છે. આ મોટા ભાભી કહેતા હતા ને કે મારી વહુ દામિની તો બહુ ભોળી. જો આ હાથે નથી ટકતો તારો. હા, હું તને સાચી વાત કહું, ખાવાનું પીવાનું રાખ. હા, સમયસર તારું ધ્યાન રાખ. આ ઘરના બધા કામ કરી કરીને કેવી આમ હુકાઈને પાતળી થઈ ગઈ છે. આ તારી જગ્યાએ હેતલ જો પાડા જેવી થઈ છે. નાના કાકી, હું પતલી નથી થઈ ગઈ એવું તમને લાગે છે? આ કેટલા દિવસે મને જોઈને એટલે. હા, એ તો તું એવું જ કહીશ ને, પણ હું તને મારી નજરથી નહીં, દિલની નજરથી જોઈ રહી છું. મને બધી ખબર છે. આ ઘરનું હંધુય કામ બિચારી તું કરે, પછી સમયસર ક્યાં તને થાળી મળે જમવાની, અને બધું કરી કરી અને એવી થાકી જાય કે જમવા ભેળી થતી જ નહીં હોય, સીધી ઊંઘ જ આવતી હશે તને. માનું છું, માનું છું. અને આ તારી દેરાણી નોકરી કરવાના બહાને બહાર જઈને જલસા કરતી હશે. નાના કાકી, એવું નથી. એ તો બિચારી સવારે વહેલી ઉઠી જાય છે, થોડું ઘણું ઘરનું કામ થાય ને તો કામ કરે અને પછી ઓફિસે જતી રહી છે. થોડું ઘણું એટલે શું તે ગધેડી પકડી છે આ ઘરના કામ કરવાની? ઓફિસે જાય અને એને તો ત્યાં ખુરશી પર બેસીને ખાલી આરામથી પેલા કમ્પ્યુટરની અંદર કામ જ કરવાનું ને, પણ તારે આખા ઘરના રસોડા કરવાના, છતાંય એને જલસા. આ વાત મને જરાય ન ગમી ભાભીની. એકને ગોળ ને એકને ખોળ. એવું કંઈ નથી. એ પણ બિચારી ત્યાં કામ જ કરે છે ને. હવે ત્યાં કામ કરે, ઘરે આવીને પાછું ઘરનું કામ કરે. હું છે ને કાંઈ કામ નથી કરવા દેતી. એ તો મને રોજે કહે છે કે લાવો થોડું ઘણું કામ કરાવતી જાઓ. વાહ વાહ, તારા જેવી જેઠાણી દુનિયાની બધી દેરાણીઓને મળે, પણ તારા જેવી વ્યક્તિ ન હોય. હા, કાલે ઉઠીને તું બીમાર પડીશ ને તો તારી કોઈ સેવા નહીં કરે. આ જવાનીમાં આટલા કામ કરીશ ને તો વહેલી ગરડી થઈ જઈશ, અને પછી તો તને ગડપણમાં કોઈ સહારો નહીં હોય. કામ હાથ પગ નહીં ચાલે, કામ કઈ રીતે કરીશ? ને આ તારી દેરાણી ત્યારે એમ કહેશે કે ભાભી હું તમને ટેકો કરું. કોઈ નહીં આવે. અત્યારે તું તારું શરીર સાચવી લે તો બધું સારું છે. જો દામિની, તને એમ લાગતું હશે કે કાકીજી તો બહુ બોલે, મને બહુ સંભળાવ્યું, પણ હું તને સંભળાવતી પણ નથી અને કહેતી પણ નથી. હું તો માત્ર એટલું કહેવા માંગુ છું કે તું છે ને થોડું ધ્યાન રાખ. થોડું ધ્યાન રાખીશ ને તો કાલે ઉઠીને તું એટલે કે હા ઘરનું તારું એ સાચવી શું શકીશ. થઈ જવાનું છે? મારું જ ઘર છે ને, કામ કરું તો શું થઈ જાય? તમે આવ્યા છો, થાક નથી લાગ્યો તમને? ફટાફટ છે ને ખાઈને સૂઈ જાઓ, એસી ચાલુ કરી દઉં તમને. હા હા બેટા, તું એ બધું મારું કરી જ દઈશ, પણ થોડુંક તારું ધ્યાન આપતી જા. એક સમય એવો ના આવે કે આ ઘરમાં તને બધા કામવાળી સમજીને કામ ચીંધ્યા કરે, એમ કહેશે કે પેલી વહુ તો કમાઈને રૂપિયા લાવે છે તો પછી આ વહુની તો કોઈ કિંમત જ નહીં હોય. જો ચડાવતી નથી, હા તને ચડાવતી નથી, પણ સત્ય હકીકતની ભાન કરાવું છું. કારણ કે તારી જે ઉંમર છે ને એ ઉંમરમાંથી હું પણ પસાર થઈ ચૂકી છું. જે તારા સાસુ છે એ મારા જેઠાણી છે, એટલે મને ખબર છે કે શું કરાય ને શું ન કરાય. થેન્ક યુ કાકી, તમે મને ભાન કરાવ્યું ને એના માટે. પણ તમે ઉપાધિ ના કરો. હા, થોડા દિવસ અહીંયા રોકાવાના છો ને તો આરામથી ખાઈ પીને મજા કરો ને. બાકી ઉપાધિ શું કામ કરો છો? આ ઉપાધિ કરશો ને તો તમે પતલા થઈ જશો. હું પતલી થાવ એની મને ચિંતા નથી, પણ તારી મને બહુ ચિંતા છે. હજુ પણ એકવાર વિચારજે. હું જે કહી રહી છું ને એના પર વિચાર કરજે, નહીતર એવું થશે કે કાકીજીએ કહ્યું હતું પાણી વહી ગયું ને પાળ ન બાંધી. કાંઈ નહીં, કઢી ખીચડી, શાક ને રોટલો. હા, આવા દો. અને મસ્ત મજાનું મિલ્કશેક બનાવજો. હા કાકી. મોબાઈલમાં ડોરો ઓછો, ઘરમાં વધારે રાખો તો આવો વાંધો ના આવે. ને ઘડિયાળ તો જુઓ કેટલા વાગ્યા, જુઓ જરા કેટલા વાગ્યા. તમારે શું કામ છે? હું જેટલા વાગે આવું એટલા વાગે. હા, તમે તો ટાઈમ ટુ ટાઈમ પહોંચી ગયા ને. એક વાત કહું, મને લાગે છે કે તમારા મા બાપે તમને કોઈ જાતના સંસ્કાર નથી આપ્યા. કે કોઈ વડીલ આવ્યું હોય, ઘરમાં કોઈ મહેમાન આવ્યું હોય તો એને જય શ્રી કૃષ્ણ કહેવું, પગે લાગવું, કેમ છો કેમ નહીં એ બધું પૂછવું, હે ને?
સંસ્કાર નામનો છાંટો નથી. તમારા કરતાં દામિની વહુ સંસ્કારી ખરી, ગુણવાન ખરી, એનામાં સંસ્કાર ભરપૂર ભરેલા છે. સાચી વાત છે. હા, આખા જગતમાં તમારામાં અને દામિનીમાં જ સંસ્કાર છે. હા, ભલે ને હોય, મને કંઈ વાંધો નથી. મને તો કંઈ આવડતુંય નથી. એમ રાખો બસ. તમે ખુશ ને તો હું ખુશ. વાહ, સરસ. જીબડો બહુ મોટો ચાલે છે. એમ લાગે છે કે નોકરી કરે છે તો બહુ મોટી પેલી ઉપલબ્ધિ હાસિલ કરી હોય એટલું મોટું તને ગર્વ છે એમ ને? મને મારા કામ ઉપર ગર્વ હોય જ ને. શું કરવાના હોય? હું કામ કરું છું, મારા ખુદના પગભર છું. પગભર છે તો ઘરમાંય ડોરો રાખતા જાઓ, કામ કરાવતા જાઓ. હા, સવારે જાઓ છો, સાંજે આવો છો, ટાઈમ તો કાંઈ નક્કી નથી. આ સાંજના 7 વાગી ગયા. શરમ જેવું કંઈ છે કે નહીં કે મા બાપે સંસ્કાર નથી આપ્યા? જો. રજડતા ઢોરની જેમ મોકલી જ દીધી છે. તમારે આવું બધું બોલવાની જરૂર નથી. અને રહી વાત ઘરની, તો જો મારા બાને પ્રોબ્લેમ નથી, મારી મોટી બેન યાની કે દામિનીને પ્રોબ્લેમ નથી, તો તમને શું પ્રોબ્લેમ હોય? અહીંયા તમે રોકાવા આવ્યા છો ને, તો શાંતિથી રોકાવ. ખોટી સલાહ શિખામણ દેવાની જરૂર નથી તમારે. હો, હું તને સલાહ શિખામણ નથી આપતી, પણ સવારથી આવીને ત્યારથી આ સોસાયટી વાળાના મોઢે વાત સાંભળું છું. તારા વિશે આડું અવરું બોલે છે, તારા વિશે મન ફાવે એવું બોલે છે કે રખડતી વહુ લાવ્યા છે, ઘરમાં ડોરો નથી, ઘરનું કામ કોઈ કરતી નથી, બસ આમ તેમ ભટકવા સિવાય બીજું કોઈ કામ નથી. એકચ્યુઅલી મારું એવું છે ને કે જ્યાં સુધી હું મારી સગી આંખે ના જોઉં ને ત્યાં સુધી મને કોઈની વાત ઉપર વિશ્વાસ ના આવે. અને સોસાયટી વાળાને તો ખબર જ છે હું કેવી છું ને કેવી નહીં. તમારે આ બધો વહીવટ કરવાની મહેરબાની કરીને કોઈ જરૂર નથી. હા કાકી? અચ્છા, એમ મારે વહીવટ કરવાની જરૂર નથી એમ? જો હું મારા વહીવટ પર આવીશ ને તો તમે તમારું મોઢું નહીં બતાવો, એટલું યાદ રાખજો. અને આ જે જીભડો ચાલે છે ને એ ક્યારે કપાઈ જશે ને ખબરેય નહીં પડે. જો હું મારા ઉપર ઉતરી આવીને તો શું કાકી અને શું ભત્રી જાઓ, તમારી જેટલી રિસ્પેક્ટ કરું છું ને એટલા જ તમારું તમને ઉતારી પાડીશ. અચ્છા, હા, હા, એ તો દેખાય જ છે. જેમ કે તમને ભગવાને જીબડો આપ્યો છે ને એમ અમને પણ 1.5 ઇંચનો જીબડો આપ્યો જ છે. એમ છે? વાહ, તને જીભડો આપ્યો છે ને, તને એમ છે ને કે તું બોલીશ તો હું સાંભળી લઈશ. પણ સાંભળ છોકરી, હા છે ને શેરને માથે 1.25 શેર છે. હા, તું એમ નહીં સમજતી કે આ મોટા ભાભી ઊભા છે, તું તારી બક બક કરીશ અને આ કાકી સાસુ સાંભળી લેશે? જરાય નહીં. તો તમે પણ એમ ના સમજતા કે તમે તમારું બક ચાલુ રાખશો ને હું સાંભળી લઈશ? જરાય નહીં. અચ્છા, એવું છે ને? તને એમ છે કે તું નોકરી કરે છે, બહાર રખડે છે. હા, એકચ્યુઅલી તો તું રખડવા જ જાય છે. હા, મજાક મસ્તી કરવા. કારણ કે ઘરમાં તારા મા બાપે તને સંસ્કાર નહીં આપ્યો ને કે સાસરું સંભાળીને બેસાય. તું વહુ બનીને જાય છે, સાસુનું, વરનું, જેઠ જેઠાણી, ઘરનું ધ્યાન રખાય એ તો દેખાઈ આવ્યું. સવારથી સાંજ સુધી બિચારી દામિની કામ કરતી હતી અને તું રખડતી હતી. હું રખડવા નથી જતી. પહેલી વાત, હું ત્યાં કામ કરવા જાઉં છું અને જેને કમળો હોય ને એને જ પીળું દેખાય. અચ્છા, તું રખડવા નથી જતી. હું 10 વાર કહું છું કે રખડવા જાય છે તો આટલો બધો ગુસ્સો શાનો આવે છે? જો તું રખડવા ન જતી હોય તો ગુસ્સો આવે જ નહીં ને, પણ દેખાઈ આવે છે કે તને ગુસ્સો આવે છે. અને આવવો જોઈએ, કારણ કે તારા જેવી ભટક ભવાનીને બીજો કોઈ ધંધો પણ તો ન હોય ને. સાચી વાત છે. હા, તમારા જેવી કાકીને જોઈને છે ને ભલભલાને ગુસ્સો આવી જાય તો હું તો શું કહેવાઉં. હા, બાય ધ વે, તમારે આ ઘરના વહીવટ કરવાની જરૂર નથી. હા, જેટલું રોકાવું હોય ને એટલું શાંતિથી રોકાઈ લેજો. બાય બાય. હા હા હા, ને ટાયરમાંથી હવા કાઢે ને એમાંની બધી હવાને હેકડી કાઢવી પડશે. એટલે આની બધી હોશિયારી રફુ ચક્કર. એને ખબર નથી આ કાકી છે, કાકી. હા મનસુખભાઈ, શું થયું? અરે ડૂબી ગયા છે બધા પૈસા. હા, આ સરકાર આવે કે ના આવે પણ પૈસા તો ગયા જ આપણા. હા જુઓ ને, ખોટે ખોટા ટ્રેપમાં ફસાઈ ગયા છીએ. એટલી બધી ચિંતા થાય છે કે તમે ન પૂછો વાત. કોઈ દી 40,000 રૂપિયા મેં મારી આંખ સામે માઇનસ નથી જોયા. આજે પહેલી વાર જોઈ રહ્યો છું. હા ચાલો મૂકું, પછી ફોન કરું. હા, શું થયું છે? આ કેમ આટલી બધી ગુસ્સામાં આવી? તો શું થાય? હા, ન મળવાનો વ્યક્તિ સામે મળી ગયો. ન મળવાનું મળ્યું મતલબ કાકી મળ્યા હશે?
લો કરીને વાત. હા કાકી મને સામે ન મળે એટલા માટે ઘરની બહાર નથી નીકળ્યો. અહીંયા બેઠો બેઠો બધા વહીવટ કરું છું. 40,000 રૂપિયા માઇનસ ગયો છું, છતાંય તે ચૂકે ચા નથી કરી. અરે પાણી પણ નથી મગાવ્યું બહારથી. પાણી ઘટી ગયું છે શરીરમાં, પણ છતાંય એક શબ્દ નથી બોલ્યો કસમથી ખરેખર. કારણ કે મારે કાકીનું મોઢું ના જોવું પડે ને એટલા માટે. એટલે મને શોખ થાય કાકીનું મોઢું જોવાનો. અરે ખરી છે તું. અરે શું જરૂર હતી બહાર કાકીની સામે ઊભા રહેવાની? અરે હું તો જોબમાંથી આવીને સીધી દરવાજામાં જ ઊભા હતા મારી વાટ જોઈને. આપણે બહાર જતા હોય અને સામો સિંહ મળે તો શું કરીએ? છુપાઈ જવાનું. ખરી છે તું, છુપાઈ ના જવાય. એની સામેથી તરીને નીકળી જવાય તો બચી જઈએ. હા પછી તો જે કરવાનું એ સિંહને કરવાનું છે ને. શું કરે શું નહીં એની ઉપર છોડી દેવાય. હું જતી હતી એમ જ જતી હતી, કાકીને બરાબરના ઇગ્નોર કરીને જતી હતી, ત્યાં કાકીએ મને બોલાવી અને બરાબર સામે જ ભટકાણા. મારું ધ્યાન મોબાઈલમાં હતું. સામે કઈ બોલી તો નથી ને? હા એક પણ શબ્દ ચૂકેચા નથી કર્યો ને? તને 1000 વખત જો સવારે સમજાવીને મોકલી હતી કે કઈ બોલતી નહીં, નથી બોલીને? બોલી લો બોલી પતી ગયું. જે વાતનો ડર હતો ને એ વાત જ થઈને રહેવાની છે હવે. પણ કાકીએ કેવું કીધું ખબર છે મને? તું રખડપટ્ટી છો અને રખડવા જ જાય છે. અરે બકા ગઈ વખતે પણ આ થયું તું ને. હા ગઈ વખતે પણ તને કાકીએ આવું જ કહ્યું હતું. અરે પણ ગઈ વખતે મારો વાંક નહોતો તો પણ મેં સાંભળી લીધું હતું. અને અત્યારે હું રખડવા જાઉં છું કે જોબ કરવા જાઉં છું તમે જ કહો હવે. સમજતી કેમ નથી? મને પણ કાકી કહે છે કે સટ્ટે બજારીનો ધંધો કરું છું, પણ છતાંય ક્યારે બોલ્યું છું એમની સામે? અરે નહોતું બોલવાનું એમની સામે. હવે આખા ઘરમાં મમ્મીને, હા દામીની ભાભીને બધાને જઈને કહેશે અને એટલી વાતો બઢાવી ચડાવીને કહેશે ને કે તું કે હું કઈ બોલી નહીં શકે. મને તો કીધું કે આ સાંજે 8 વાગે આવો છો, સોસાયટી વાળા વાતો કરતા હતા તમારી કે આ હેતલ વહુ તો બહુ મોડા આવે છે. હવે સોસાયટી વાળાને ખબર છે હું કેવી છું ને કેવી નહીં. આ કાકીને આપણા ઘરમાં વહીવટ કરવાની શું જરૂર હતી? મેં તો ચોખ્ખે ચોખ્ખું કહી દીધું, રોકાવા આવ્યા છો ને તો શાંતિથી રોકાજો, બાકી અમારા ઘરના વહીવટ કરવાની તમારે કોઈ જરૂર નથી. વેરી ગુડ, બહુ સારું કામ કર્યું છે. તને આના માટે તો એવોર્ડ મળવો જ જોઈએ. હા દોઢ ઢાઈ થઈને કાકીની સામે બડબડ કરીને આવતી રહી. અરે એમની સામે હજી સુધી ઘરમાં કોઈ નથી બોલ્યું અને તું કે વી કરીને આવી. હા તું બોલીને એના કારણે હવે જેને કાકી મને સંભળાવશે, મને કહેશે કે તારી પત્ની છે ને આટલી લાંબી જીભ વાળી છે. આ તમે લોકો કાકીથી આટલા બધા ડરો છો કેમ? મને તો એ નથી સમજાતું. કાકી થોડા ના આપણા ઘરમાં અનાજ નાખવા આવે છે, તમે એના રોટલા ઉપર જીવો છો નહીં ને? તો બોલો. અરે શું બોલીએ? વડીલ છે ઘરના, વડીલની સામે ના બોલવાનું હોય. વડીલની રીતે રહે ને એ વડીલ કહેવાય. હા તો વડીલને પણ ક્રોસ કરે ને એવા છે. અને જીભડો કેવો છે એનો બોલવાનો? નો બોલવાનું બોલી ગયા અત્યારે મારી સામે. અરે પણ તું શાંતિ રાખ ને. હા અહીંયા બારી છે, દરવાજા છે, આ બધાને બધું સંભળાતું હશે. બની શકે કે આ જોરથી આપણે બંને બાંધીએ છીએ ને બહાર ઊભા સાંભળતા હોય. રેકોર્ડ કરી લેશે રેકોર્ડ. તો શું થઈ ગયું? હા ડિલીટ કરી દેવાનું. અરે પણ કાકી રેકોર્ડ કરશે એના ફોનમાં, શું હા તો ડિલીટ એ કરી જ કહું દેવાનું? છું કે એનો ફોન લઈને ડિલીટ કરી દેવાનું. હેતલ પ્લીઝ, આ તું મારું માથું ખાવા માટે જ આવી છે અહીંયા? હા Seriously? આ એક તો તને આટલું સમજાવી, આટલું જ્ઞાન આપ્યું, છતાંય તે ભૂલ કરી છે. અને છતાંય તું સિરિયસલી કરીને મારા માથે ચડી ગઈ છે. મેં કોઈ ભૂલ નથી કરી. હું મારી રીતે રાઈટ જ છું. અને તમે લોકો પણ હું તો એ જ કહું છું કે કાકીથી ડરવાનું બંધ કરો અને સામો બોલો. જ્યાં સુધી બોલશો નહીં ને ત્યાં સુધી કાકી એનું ચાલુ જ રાખશે. હા તે હાલવાનું ચાલુ કર્યું? ના હું કંઈક વિચારતી હતી. હા હું વિચારતી હતી. અશોક, આ કાકીએ છે ને મને એક સલાહ આપી છે. આ સાંભળો તો ખરી. પહેલાં મને લાગતું હતું કે એવું કંઈ ન હોય, પણ હવે જ્યારે મેં વિચાર કર્યો ને તો મને લાગે છે કે અમુક હદ સુધી કાકીની વાત સાચી છે. જુઓ ને, કાકીએ મને કહ્યું કે હું અને હેતર બંને આ ઘરના વહુ છીએ, તો પછી મારે એકલી આ ઘરનું કામ શું કામ કરવું જોઈએ? તારે એને ન કહેવાય કે એ નોકરી કરે છે ને હું ઘરના કામ કરું છું? નોકરી કરે છે તો શું થઈ ગયું? લે મારા ઉપર ઉપકાર તો નથી કરતા ને. એ પણ વહુ છે ને હું પણ વહુ છું. અરે પણ મારી વાત તો સાંભળ. એ આખો દી ત્યાં કામ કરતી હોય ને તું તો કામ કરીને આરામ નથી કરતી. કોણે કહ્યું? આખો દિવસ મને નવરાઈ નથી મળતી. અને ત્યાં શું કામ કરે છે? કોમ્પ્યુટર પર બેઠા ખાલી કામ જ કરે છે ને.
આ ઘરનું કામ નથી હોતું કાંઈ બીજું. અને એમ પણ આ ઘરના કામ છે ને આંધળા હોય છે, કહેવાય ઘરના કામ, પણ 1760 કામ હોય છે. પણ દામિની તને ખબર છે ને ઈ કામ કરવા જાય તો કેટલા રૂપિયા લાવે છે હે? એના ઉપર તો આ ઘર હાલે છે, એના પગારમાં ના આપણો મારો પગાર દેવાંગનો બધાયનો પગાર છે ને પડ્યો રહે છે. રહેવા દો. એટલું બધું હોત તો મને એવું લાગે છે કે આ એનો જે પગાર છે ને એના કરતાં પણ વધારે હોત. આપણને શું ખબર, કોઈ દિવસ અમાઉન્ટ કીધી છે કે કેટલો પગાર છે એનું? જ્યારે પૈસા માગીએ તો એમને મેં પૈસા આપી દઈ છે. કોને ખબર કે પગારમાંથી કટકી કરીને એના માના ઘરે ના આપતી હોય. અરે પણ તું આવું બધું હું કામ વિચાર કરશો? સાચું જ કહું છું, નોકરીના બાને છે ને રખડવાનો મોકો મળી ગયો છે, બહાર ભાટકવું છે નકરું, અને હું ઘરનું કામ કર્યા કરું છું. અત્યાર સુધી મને આ વાત સમજાઈ કેમ નહીં? અરે પણ તું સવારે તો એમ કહેતી હતી કે હું કાકીની વાત કાંઈ નહીં માનું, અને અત્યારે તું આમ કરે છે. હા, ત્યારે મને કાકી ખોટા લાગતા હતા એટલે. પણ હવે જ્યારે મેં વિચાર કર્યો ને તો મને સમજાય છે કે હું જ બેવકૂફ હતી, કંઈ કામ નહોતી કરવા દેતી, તૈયાર માલે ટિફિન આપી દેતી હતી, ત્યાં જઈને કોમ્પ્યુટર પર બેઠા ટક ટક કર્યા કરે, અને કોને ખબર કે ઓફિસનો ટાઈમ શું છે, કેટલા વાગે જાય કેટલા વાગે આવે, કંઈ નક્કી તો બસ. હોતું નથી. બસ હવે થોડુંક કામ સારી રીતે વિચારવાનું કામ કર. હા તું હું બોલશો, તને કાંઈ ભાન છે? અત્યાર સુધી તું એમ કહેતી હતી કે આ મારી નાની બેન છે, અને અત્યાર સુધી એવી રીતે જ રહેતા હતા. આ કાકીએ બે શબ્દ કહી દીધા ત્યાં તે મન ઉપર લઈ લીધા. લઈ લીધું તો શું થઈ ગયું? કંઈ ખોટું લીધું છે મન ઉપર? સાચું જ કહું છું ને, હું તો નાની બેનની જેમ રાખું જ છું ને. પણ એને તો બસ મને કામવાળી બનાવીને રાખવી છે. એવું નથી, એને જઈને કામ કરે છે બધાય, સમજી તું? હા તો એક કામ કરીએ ને, હવેથી હું પણ નોકરી પર વહી જાઉં. ઘરના કામ પડ્યા રહે છે, એ નહીં કરે હું એ નહીં કરું. પણ હા કેવી વાત? મારી ગણતરી શું છે આ ઘરમાં? કંઈ જ નહીં. કોઈ આવે તો કંઈક વાહ નાની વહુ તો નોકરી પર જાય છે, મારી કોઈ કાંઈ વેલ્યુ કરી છે? કોઈ કાંઈ કીધું છે મારા વિશે? નહીં ને. તું જો આ જે વિચારે છે ને એ હાવ ખોટું કહેવાય. હા અરે તું તો આ ઘરને સંભાળે છે, હા બધાયની રસોઈ તું બનાવે છે, એ વિચાર કર ને. હા પણ વેલ્યુનું શું? કોઈ વેલ્યુ નથી ને. 5 જગ્યાએ હેતલની વાહ થાય છે, મારી નહીં. જો દામિની આ ખોટું કહેવાય હો. જો તું હવે આગળ કંઈક વિચાર કરીશ ને તો મને એક વાતનો ડર છે, હા ઘર આપણું વિખાઈ ન જાય. કંઈ ના વિખાઈ જાય. મારા એકથી છે ને આ ઘર નથી વિખાવાનું, અને આ ઘરમાં જો બધાને ઘરની પડી હોય ને તો બધાએ સરખી રીતે રહેવું પડશે. તરો આતરો નહીં ચાલે. પણ થરો આતરાની ક્યાં વાત છે? એ બિચારી આખો દિવસ ઓફિસે જઈને કામ કરે. હે બિચારી, અને હું બિચારી નહીં, હું પણ આખો દિવસ કામ કરું છું અશોક. તો તું કામ કરે છે પણ ઘરે ને ઘરે જ ને. તો કામ કરું છું તો કચરા પોતા વાસણ રસોઈ બનાવવું, હાલવું ચાલવું, બહાર બજારમાં જવાનું, શાકભાજી લાવવાની, કરિયાણું લાવવાનું, આ બધું એમનામ નથી થતું. આના કરતાં તો છે ને ખુરશી પર એસીમાં બેસીને સારી રીતે કામ થાય. દામિની હા તારા મનની છે ને એક શંકા છે એવું. હા શંકા તો શંકા, પણ એ શંકા સાચી છે, અને તમને સાબિત કરીને રહીશ કે હું ખોટું નથી કહેતી. આ કાકીએ જે કહ્યું ને એ ખોટું નથી, સાચી વાત છે. ખોટું જ છે બધુંય. ઈ આ ઘરમાં આવવાની ઈ જ પહેલી વાત તો ઈ જ ખોટી છે. તો કાઢી મૂકો, મને ફરક નથી પડતો. પણ હવે મને ખબર પડી ગઈ છે કે શું સાચું છે ને શું ખોટું. દામિની પ્લીઝ તું સમજી જાને. હું તો સમજી ગઈ છું, સમજવાની જરૂર તમને બધાએ છે. કાકી તે દિવસ માટે સોરી હો. કયા દિવસ માટે સોરી? તમે આવ્યા અને મને સલાહ આપતા હતા, કહેતા હતા, બધું સમજાવ્યું, પણ હું સમજી નહીં એના માટે. એકદમ સાચી વાત હો. હું તો તને સમજાવતી હતી પણ તું સમજી નહીં. પણ મને લાગે છે કે તને સાચી વાતનું ભાન થઈ ગયું છે, હે ને? હા, તમારી બધી વાત સાચી હતી. હવે મને ખબર પડી ગઈ છે કે આ ઘરમાં કોણ મારું છે ને કોણ નહીં. અત્યાર સુધી મારા સાસુ મને કાંઈ નહોતા કહેતા. શું કામ ને કે હું ઓલીને કાંઈ ન કહું, નોકરી કરવા દઉં એટલે. અને જે જો બધાના મોઢે એક જ વાત હોય છે, એ તો નોકરી કરે છે, એ તો નોકરી કરે છે, નત નવાની નોકરી કરે છે. એ જ તો કહું છું દામિની વહુ. હું તો તમને પહેલે દિવસથી કહેતી હતી કે તમે આ ઘરના ઢસરડા કરીને ઘરડા થઈ જશો, તમારા હાથ પગ કામ નહીં કરે ને એ દિવસે આ તમારી સાસુય નહીં હોય, અને તમારી દેરાણી તો તમારી પડખે ઊભી જ નથી રહેવાની. હા જુઓ, એના માથે થોડું કામ નાખો, અને કામ ન નાખો તો કંઈક બીજો રસ્તો વિચારો. વિચાર્યો છે? નહીં, પણ જુઓ
તમે જે વાત કીધી ને એ બધી વાત મને સમજાઈ ગઈ. અશોક સાથે મેં વાત કરી હતી. અશોક પણ હેતલની સાઈડ લે છે. હા લે જ ને. હા નગદ નારાયણ કોને સારા ના લાગે? હા નગદ નારાયણ લઈને આવતી હોય એ વહુ બધાને જ ગમે અને એ વહુ સારી પણ લાગે. તો કાકી હવે કરવું શું એ કહો. અચ્છા એટલે મારી પાસે સલાહ લેવા આવી છે? ના ના, રસ્તો. રસ્તો એમ ને? તો મારી પાસે તો ઘણાય રસ્તા છે. જો પછી એવું ત્યારે ના શું થાય. કરવું જોઈએ કાકી એ કહો કે કયા રસ્તે મારે જવું જોઈએ. સાચી વાત કહું બોલો. તો દામિની વહુ મને તો ખબર હતી કે જે દિવસે તમારા ઘરમાં દેરાણી આવશે ને એ દિવસે તમારું માન ઘટી જશે. અને મેં તો પહેલે દિવસથી કીધું હતું ત્યારે મારા મોટા ભાભી એટલે કે મારા જેઠાણી એમ કહેતા કે મારી વહુઓ તો બહુ સમજદાર છે, પણ સમજદારી ખાલી તારામાં છે, હેતલમાં કોઈ સમજદારી નામની વસ્તુ જ નથી. અને જો આખી જિંદગી તું એના આમ ઢસડા કરતી રહીશ તો તારી તો કોઈ જગ્યાએ વેલ્યુ નહીં રહે. એટલે સૌથી બેસ્ટ આના માટે એક જ રસ્તો છે. શું? આ ઘર છોડીને જતું રહેવું. આ ઘર છોડીને જતું રહેવું એનાથી શું થશે? અલગ થઈને પણ કામ તો મારે જ કરવું પડશે ને. હા પણ તારું અને અશોકનું ને, દેવાંગ, હેતલ ભાભીનું અને આટલા મોટા ઘરનું કામ એકલી હેતલના માથે આવે તો એની હાલત શું થાય? કારણ કે જો એક ટાઈમનું જેને કામ કરવામાં વાંધો આવતો હોય એ કઈ રીતે કરશે પછી આ આખા ઘરનું કામ? તમારી વાત તો સાચી છે. નોખા થઈ જઈએ તો આ ફાયદો તો થશે, પણ અશોક માનશે ખરા? અશોક માને કે ના માને, મનાવવું પડે. તું એની પત્ની છે, તું નહીં મનાવે તો કોણ મનાવશે? હવે આ બધું તો તારા જ હાથની વાત છે. જો દામિની બહુ જિંદગીમાં સુખી થવું હોય અને સારી રીતે જીવવું હોય ને પોતાનું માન કેળવવું હોય ને તો આટલું તો કરવું જ પડશે. તો ઠીક છે, હું મારા ભાઈને વાત કરી દઈશ. મારા ભાઈને કહી દઈશ કે ઘરે આવીને આ વાત મૂકે કે અમે નોખા થવા માંગીએ છીએ. જેમ બને ને એમ વહેલી તકે નોખા થઈ જઈએ. બરાબર ને? હા એ જ કહું છું, જેમ બને એમ વહેલી તકે નોખા થઈ જાઓ. અને નોખી થઈશ ને એટલે હેતલને ભાન થશે કે આ ઘરની અંદર તું કેટલું કામ કરે છે. અને ખાસ તો મોટા ભાભીને તારી વેલ્યુ થશે. એમને તો એમ જ હતું ને કે એક વહુ મારી ઘરના કામ કરી લે છે, એક કમાઈ લે છે, તો ફરક શું છે? એટલે બધી વાહવાઈ તો હેતલ વહુ જ લૂંટી જતા હતા. તમારા ભાગે કોઈ વાહવાઈ આવતી નહોતી. હા બધા જ તમારા વગોવણા કરતા હતા અને એના વખાણ કરતા હતા. હવે ખબર પડશે કે વગોવણા કેમ થાય અને વખાણ કેમ થાય. સાચી વાત છે તમારી. હવે હું પણ જોઉં છું કે આ લોકો મારી વાત કેમ નથી માનતા. કાકી હમણાં જ જઈને અશોકને અને મારા ભાઈને બંનેને વાત કરી દઉં છું કે મને આ ઘરમાં રહેવું નથી પોસાતું. પણ નહીં માને તો? શું કામ ન માને? શું કામ ન માને? અરે આપણામાં એવી તાકાત હોવી જ જોઈએ કે આપણો ભાઈ ને આપણો વર બંને માની જ જાય. જુઓ હું નથી ઈચ્છતી કે આવું કંઈ થાય, છતાંય હવે જોડે રહીને જો મન જ નોખા હોય તો એના કરતાં તો પોતાની જાતને જ નોખી કરી દેવી સારી ને. સાચી વાત છે. અને આ ઘરમાં રહેવાનું થાય તો એ તલે નોકરી પરથી આવે પછી કામ કરવું પડશે. એકદમ સાચું કહ્યું, એકદમ સાચું. જો એ આવીને કામ ન કરી શકતી હોય તો તમારે કામ કરવાનો ઠેકો તો તમે લીધો નથી. એટલે આ પ્રમાણે તમે આગળ વધશો ને તો તમારું કામ તો થશે ને થશે જ. થેન્ક યુ કાકી. હા આ સરકાર હવે કોની બને કઈ દહેશ ન દૂધથી બંનેના હરખા મત છે. ગમે ઈ આવે આપણે તો શું છે? એકલો એકલો શું બોલે છે? આ જો ને આજે રિઝલ્ટ છે કઈ ખબર પડતી નથી. ઘડી કા આગળ જાય ઘડી કા આગળ જાય, કઈ મેળ છે નહીં આ લોકોને. પણ તું ઈ કે ને તું આજ કેમ આવી? કેમ ના આવી શકું? એટલે આજે તો ચૂંટણીનું રિઝલ્ટ છે, ટીવી સામે જોઈને જોવાનું હોય આ કોની સરકાર આપણા દેશના રાજા કોણ બને એ જોવાનું હોય. મારે ચૂંટણીથી શું લેવા દેવા? મને શું ફરક પડવાનો છે? મારી સમસ્યાનું સમાધાન આવે તો હું માનું. ના વડાપ્રધાન કોણ બનવાના ઈ નક્કી થવાનું છે, આખો દેશ ઈ હકાવવાના હોય. તો કઈ આખો દી ટીવીની સામે થોડું બેઠું રહેવાનું હોય કે કોણ બનશે કોણ બનશે? એ તો જે બની જશે રિઝલ્ટ બહાર પડી જશે પછી ખબર પડી જ જશે ને કે આ બન્યા વડાપ્રધાન. આપણને જે ગમતા હોય ને ઈ આવે ને એનો હરખ હોય એટલે જોવાનું હોય. તું કર્યા કર હા બધું, પણ સાંભળ તારે છે ને મારા ઘરે આવવાનું છે. ના હો આજે હું ક્યાંય નહીં આવું. આજે તો મેં તને ના પાડીને આજે હું ક્યાંય આવી નહીં. તારે જમવાનું કરવું હોય ને તો કાલ કરજે. જમવા કોઈ નથી બોલાવતું, એક વાત મૂકવા આવવાનું છે. એની વાત નોખા થવાની.
તમારે નોખું થવું છે? હા, હું અને અશોક એ ઘરમાંથી નોખા થવાના છીએ. એટલે પણ તમારા ઘરમાં તો હારામાં હારો હોમ છે, કોઈને કાંઈ વાંધો નથી, તો હું કામ નોખું થવું છે? સંપ હતો એવું મને લાગતું હતું, પણ એવું કાંઈ છે નહીં. હવે જે છે ને એ બધું નજરની સામે ચોખ્ખું દેખાય છે. અરે તારે તો કેવું સારું છે, તારી દેરાણી નોકરી કરવા જાય છે, ઘરમાં રૂપિયા, તારે કાંઈ કામ થોડું ઘરનું કામ કરીને એને આરામ કરવાનો. એ જ તો વાત છે ને કે બાર નોકરી કરવા વહી જાય છે, ઘરનું એક કામ નથી કરવું, સળીના બે કટકા કરે તો માનું. પણ 50,000 રૂપિયા તો લાવે છે ને ઘરમાં, ઈ જોવો ને. અને ઈ તો ભેગા કઈ મારા હાટું લાવે છે, મારા હાથમાં આપે છે? નહીં ને, ઘર હાટું લાવે છે તો એ જોવે. અને એમ પણ આ બધાને છે ને એવું કેમ દેખાય છે કે નોકરી કરે છે, નોકરી કરે છે? આ ઘરમાં રહેતા હોય એની કાંઈ વેલ્યુ જ નહીં. એટલે પણ તારી વેલ્યુ છે, તને ક્યાં કોઈ દી તાર હાહુ કઈ કહે છે? બિચારા ભગવાનના માણસ છે, કોઈ દી તારું નામ લે એમ નથી. જો ભાઈ, અમે બંને છે ને ઘરની વહુ છીએ, એટલે બંને કામ તો સરખું કરવું પડશે. હું નથી કહેતી ને કે નોકરી કરવા જાય, નોકરી કરવાનો ઢઢો હોય તો કામ કરીને જાય નહીં. અરે પણ એ બિચારી ભણી હોય તો નોકરી કરતી હોય તો ભલે ને કરે, મેં ક્યાં ના પાડી છે? ભલે કરતી નોકરી, કામ કરીને પછી વહી જાય. પણ તને અચાનક કેમ આવું છું? આની પહેલા થોડાક દી પહેલા આવી તો ઈ જ કહેતી હતી અમારે બે દેરાણી જેઠાણી સારું પડે, એ નોકરી કરવા વહી જાય, હું ઘરનું કામ કરી નાખું છું. મને ખબર નહોતી ને કે હાવ આવું વિચારતી હશે, આવી ચંટ માઇન્ડ ની હશે. તો અત્યારે તને અચાનક ખબર પડી ગઈ? ભગવાન હા. પ્રસન્ન થઈને તેને કીધું? જો તું છે ને સલાહ આપવાનું બંધ કર. આ સલાહ શિખામણ છે ને મેં બહુ સાંભળી લીધી છે, હવે મારે નથી સાંભળવું. તને કહું ને એટલું કર, તું ઘરે આવજે અને વાત કરજે કે નોખા થવાનું છે. હવે હું કાંઈ નથી આવવાનું. જો તમારા ઘરનો મામલો છે એ તમે નક્કી કરી લેજો. હું ત્યાં આવીને વહીવટ કરું તો કાલ સવારે સમાજ વાતું કહેશે એનો ભાઈ જઈને એની બેનનું ઘર ભાંગ્યું. ઘર ભાઈ, યાદ આવ્યું તને કે તું મારો ભાઈ છે? હા, તો બેન મુસીબતમાં હોય, બેનને કંઈક વાંધો હોય ને સાસરિયામાં, તો કોને જવાનું હોય? ભાઈએ જવાનું હોય ને. અરે પણ મુસીબત આવી હોય તો આ તો તે ઊભી કરી છે મુસીબત. મેં કોઈ મુસીબત ઊભી નથી કરી. અને એમ પણ હા, મારા કાકી સાસુ આવ્યા છે ને એ સારું થયું, આવ્યા છે ને એમને મને સલાહ આપી, અને જે સલાહ આપી છે ને એ બહુ સારી સલાહ આપી છે. એટલે એની હારે સમાધાન થઈ ગયું તમારા કાકી સાસુ હારે? હા, એ તો ઘણા સમયથી થઈ ગયું હતું, અત્યારે આવ્યા છે. આની પહેલા પણ આવ્યા ને ત્યારે બખેડો થયો હતો. એટલે પણ હવે એની વાત હું કામ માનશું? આ ગામડે રહેતા હોય ને અહીંયા આવે ને જોઈ ન હકતા હોય એટલે ઘરમાં ઝઘડા કરાવતા હોય. તું તો અહીંયા રહી છે ને તો તારે મારી વાત માનવી પડે ને. તું છે ને બધી વાત મૂકી દે, ઘરે આવજે અને આ વાતનો નિવેડો લાવજે. બાકી હું છે ને ત્યાં નથી રહેવાની, હું અહીંયા આવતી રહીશ. તને પોહા છે? જો તો અહીંયા નહીં પોહા મને, અને હું ન્યાય નહીં આવું. એટલે તારે જે કરવું હોય અહીંથી તું હારે વહી ગઈ છો, તારે જે ડિસિઝન લેવું હોય એ તને છૂટ છે. અને જો તારે ત્યાં ન રહેવું હોય તો આપણે દેહમાં મમ્મી પપ્પા રહે છે ત્યાં વહી જાય છે. બાકી મારા ઘરે નહીં આવતી. અહીંયા આવી તાર ભાભી હારે બાંધી તું પાછી. તને શું લાગે છે તું મને એમ કહેશ કે દેશમાં જતી રહે? હા, હું દેશમાં જતી રહેશે એમ? કાંઈ જરૂર નથી. તારે ના આવવું હોય તો કંઈ વાંધો નહીં, હું મારી લડાઈ છે ને જાતે લડી લઈશ. પણ પછી પાછળથી મને નહીં કહેતો કે તે મને કીધું નહીં, મને પૂછ્યા વગર કામ કર્યું. એટલે હાથે લડાઈ લડી લેવી છે તો હું કામ તું મને અહીં કેવા આવી છો? તારામાં એટલો બધો પાવર છે તો હાથે કરી લે ને બધું. અહીંયા હું કામ કેવા આવી? મને તો એમ હતું કે મારો ભાઈ છે કે નહીં તો મને મદદ કરશે, એકવાર એની સાથે વાત તો કરું. પણ ભાઈ જ ના રહ્યો તો શું કરવાનું? પણ તને ઈ ખબર હોવી જોઈએ કે ભાઈ સાચી વાત હોય ને એમાં મદદ કરે, ખોટી વાતમાં કોઈ દી ભાઈ મદદ કરશે નહીં. કાંઈ વાંધો નહીં. આજે એક મારો સગો ભાઈ, મારો ભાઈ નથી રહ્યો, મારો સાથ નથી આપવાનો. હું સમજી ગઈ છું કે મારે મારી આ લડાઈ છે ને એ એકલા જ લડવાની છે, કોઈ સાથ નહીં આપે. તું મારી સલાહ માન ને તો હું તો એમ કહું છું કે એ બધું ભૂલી જા ને થોડું ઘણું છે ને સર. તું મારી સલાહ માન અને મને સલાહ ના દે. હા, તારું ભાજપ ને એ બધું છે ને એમાં કન્ટિન્યુ કરજા. ખોટી તને કહેવા આવી ગઈ. આ ઘરમાં હું જે રમત રમી રહી છું એ રમત બરાબર તીર નિશાની પર લાગી રહ્યું છે. હવે જો જેટલું ઘમંડ હતું ને મોટા ભાભીને એ બધું જ ઉતરી જશે. જય શ્રી કૃષ્ણ કાકી. જય શ્રી કૃષ્ણ. આજે ટાઈમ મળ્યો? ક્યાં ખોવાઈ ગયો છે? ઓહો હો, કમાવામાં તો એવા મશગુલ થઈ ગયા કે કાકી આવે કે કાકા આવે કે કોઈ પણ આવે કાંઈ ધ્યાન દેવું જ નથી. સાચું કહું ને તો સાવ રજડતા ઢોર જેવા થઈ ગયા છો તમે લોકો. હા, સાચી વાત છે. હવે કમાવું તો પડે ને કાકી. આ ઘરમાં ખાવાવાળા જો વધી ગયા છે. વધી ગયા એટલે? મતલબ કે બધાને ખાવા પીવા માટે કમાવું તો પડશે ને મારે. હા, અને આમ જુઓ કાકી, આ તમે છે ને આ ઘરમાં આવ્યા છો ને એનાથી મને કોઈ જ વાંધો નથી. આ ઘરમાં આવીને તમે ગમે તે કરો એની સાથે કોઈ વાંધો નથી. પણ પ્લીઝ આ મહેરબાની કરીને મારી પત્ની હેતલને કંઈ નહીં કહેતા. તમારી પત્ની હેતલને મારે શું કહેવાનું? કેમ તારી પત્નીએ તને કંઈ કીધું કે મેં એને કંઈ કીધું છે?
અરે મારે એને સલાહ આપવાની જરૂર જ ક્યાં છે? એનો જીભડો જ 10 વેતનો છે. અને સાચું કહું ને તો તે ખોટી વ્યક્તિની પસંદગી કરી છે, સાવ ખોટી વ્યક્તિની. સાચી વાત છે તમારી. હવે પસંદગી થઈ ગઈ છે, લગ્ન કરી લીધા છે, તો પછી જુઓ, મને ને હેતલને ક્યારેય કોઈ પણ બાબતે વાંધો નથી અને તમે પણ વાંધો નહીં રાખતા કે નહીં લાવતા. માટે જુઓ કાકી, હા તમે ગઈકાલે સાંજે કંઈક હેતલને કહેતા હતા ને, આ શું કહેતા હતા? હું શું કહેતી હતી એ જવા દો ને. તમે મને એમ કહો ને કે તને એને શું કહ્યું કે મારી ફરિયાદ કરી, કે તારે મને તારી પત્નીની ફરિયાદ લઈને અહીંયા કહેવા આવવું પડ્યું? મને એને કઈ ફરિયાદ નથી કરી. હું તો એને સલાહ આપતી હતી કે ઘરમાં ધ્યાન દેવાય, વરમાં ધ્યાન દેવાય, આ એકલા નોકરા ના કરાય. બીજું મેં કઈ એને કઈ સલાહ નથી આપી. આ રખડું થઈ ગઈ છું એવું નહોતું કીધું. હા તો રખડેલ ને રખડેલ જ કે ને. હવે વિચાર કરને, મને મોટા ભાભી એમ કહેતા હતા કે સવારે 10 થી 5 નો ટાઈમ છે અને તારી બાયડી 7 વાગે આવે, તો પછી એને રખડેલ ન કહેવાય તો શું કહેવાય? બહુ તો 6 વાગે તો ઘરે આવી જાય ને બહુ. અને આ ઘરનું બધું જ કામ તો દામિની બહુ કરે છે, એને તો કાંઈ કરવું નથી પડતું. કાકી જુઓ, મારી વાત સાંભળો. હું શેર માર્કેટનું કરું છું, તમે જાણો છો ને. હવે શેર માર્કેટમાં નફો થાય, નુકસાન થાય. હમણાં જ મારે નુકસાની હતી બહુ મોટી. તો સારું કહેવાય ને કે મારી પત્ની મને ટેકો આપે છે, આ ઘરને ટેકો આપે છે. હવે બહારનું કામ કરે છે પણ પૈસા તો લાવે છે ને ઘરમાં. વાહ દીકરા વાહ, તું તો સાવ બદલાઈ ગયો, સાવ બાયડી ગેલો થઈ ગયો. પણ મારે શું, તારે તારી બાયડીને જેમ કરાવવું એમ કરાવ ને. જ્યાં નોકરી કરવી હોય ત્યાં કરાવ. ઘરમાં ધ્યાન આપે કે ના આપે, મારા બાપનું શું જવાનું? જશે તો તારું ને તારી માનું જશે, મારું શું જવાનું? બરાબર છે, આ તમારું કઈ જવાનું નથી તો પછી શું કામ ખોટે ખોટી સલાહો આપો છો? કોઈ સલાહ નથી આપી, હો કોઈ સલાહ નથી આપી. સાચી વાત કડવી લાગી એમ કે? હા તો સાચી વાત કડવી લાગી છે, અમને લોકોને નથી ગમતી. તો હવે પછી આ બધી વાતો કરવાની રહેવા દેજો, ઘરમાં વાત નહીં કરતા. અને બીજી વાત એ કે આ તમે મારા ભાભીને શું ચડાવ કરો છો કે તારેય નોકરી કરવાની, જેવી રીતે પેલી નોકરી કરી છે એવી રીતે તું નોકરી કરજે. અમારા ભાભી એ મને બધું જ કીધું છે. અચ્છા હા એવું છે, તો વાંધો નહીં. એક કામ કરજો ને, જોજે આ થોડા સમય સારી લાગશે નોકરી, પછી તમારા ઘરે છૈયા છોકરા આવશે, સાચવવાના થશે, આ ઘર સાચવવાનું થશે, પછી બધી તકલીફો પડશે. હા કાંઈ વાંધો નહીં, જોતો જા. હજુ તે દુનિયા જોઈ નથી. તે તું ખાબોચિયામાંનું છે ને, દેડકું છે, બહાર નીકળ એટલે ખબર પડે કે દુનિયા કેટલી મોટી છે. હશે, હા દુનિયા મોટી છે ને, બહાર નીકળ્યા પછી જોઈ લઈશ. એની મને સલાહ શિખામણની જરૂર નથી. મને તો માત્ર એટલી જરૂરિયાત છે કે તમે આ ઘરમાં આવ્યા છો ને તો સલાહ સૂચન નહીં, સહકાર આપો. હા બધાને તમે બોલીને નડો છો ને બંધ કરી દો. આ તમારા કારણે કેટલા ઝઘડા થાય છે ખબર છે? અચ્છા, મારા કારણે ઝઘડા થાય છે, એ પણ તારા ઘરમાં. અને તું શું, તું એટલો મોટો થઈ ગયો છે કે તું તારા કાકીને સલાહ આપીશ કે મારે શું કરવું ને શું નહીં કરવું? હવે તું કાકી વિરુદ્ધ જઈશ? તું અને તારો ભાઈ અશોક આવા નાના ટાબરિયા હતા, તમને લોકોને બોલવાનું ભાન નહોતું ને ચાલવાનું ભાન નહોતું. છતાંય મેં તમને લોકોને મોટા કર્યા ત્યારે તો તમને કાકી બહુ વાલી લાગતી હતી. હા આ મીઠી આંબલી ખાવી, આ મીઠી ચોકલેટો ખાવી, ત્યારે તો કાકીનો છેડો છોડતા નહોતા. અને હવે બાયડી આવી તો બાયડી કેરા થઈ ગયા. ભાઈ તારે જે કરવું હોય ને કરજે. ભૂલ થઈ ગઈ મારી કે તારી બાયડીને મેં કંઈક કીધું. અરે કાકી શાંત થાવ. આમ જોવો તમે વધારે ઉકળો નહીં. હા આ તો હું ખાલી તમને કહેતો હતો, બાકી મારો કોઈ બીજો ઇન્ટેન્શન નહોતો. એ બધું મને નથી ખબર. આ બધું અંગ્રેજી શબ્દ મારી સામે નહીં જાડવાના. માથું દુખે છે, દબાવી આપો. કડું દુખે છે એ દબાવી દે. અરે કાકી તમે તો નારાજ થઈ ગયા. અરે ખાલી આમને તો સાચી વાતે કરી નથી થતી. સાચી વાત કહીએ તો પણ બધો દોષનો ટોપલો આપણી ઉપર. મને છે ને આજ કંઈ મજા જ નથી. તો હું શું કરું? માથું બહુ દુખે છે. તો ઉતારીને મૂકી દે. ભાભી આવા કેમ જવાબ આપો છો તમે? કામ બોલ, મારી પાસે ઢગલો કામ છે. મને ખીચડી બનાવી આપશો? હા કેમ નહીં? તમને માથું દુખતું હોય તો મારે તો તમને ખીચડી બનાવી દેવી પડે કે નહીં? આ બધું મેં જે બનાવ્યું છે હું ખાલી નાખી દઈશ. તમે આવું કેમ બોલો છો? હજુ તો ક્યાં બોલી જ છું, હજુ તો હું કઈ બોલી જ નથી. હવે સાંભળ, હું જે બોલું ને, આજે તને માથું દુખે છે, કઈ વાંધો નહીં. ઓફિસનું જે કંઈ પણ તારું કામ હોય એ પતાવી લે. પણ કાલથી ઓફિસે જઈને જ્યારે ઘરે આવે ને તો આવીને બધું કામ તારે કરવું પડશે. અડધું કામ મેં કરી નાખ્યું હશે, અડધું તારે કરવું પડશે. ભાભી તમે આ શું બોલો છો? હા તમને તો ખબર છે ને કે હું ઓફિસે જાઉં છું, સવારે 8 વાગે જાઉં છું ને સાંજે 8 વાગે આવું.
આમાં મારે ઘરનું કામ કરવાનો ટાઈમ જ નથી રહેતો અને ત્યાં એટલું બધું કામ હોય છે ને કે હું આવું થાકી જાઉં છું. ત્યાં ક્યાં તું દાડીએ જા છો? ઓફિસ પર જા છો તો ખુરશી ઉપર બેઠા બેઠા એસીમાં જ કામ કરવાનું હોય છે ને. દાડીએ જા તો કહેવાય કે કામ કરીને આવી છો, થાકી ગઈ હશ. ભાઈ ઓફિસમાં કામ કરીએ છીએ, એસીમાં કામ કરીએ છીએ, પણ એકવાર કામ તો કરો, કાગળિયા દિમાગમાં તો ચડાવો, ખબર પડે. તમારું મગજ ગુમરી મારી જાય. એકવાર ઘરનું કામ તો કરો તો ખબર પડે કે ઘરના કામ કેવા હોય. અત્યાર સુધી કર્યા નથી ને એટલે ખબર નથી પડતી. પછી ખબર પડશે કે ઓફિસનું કામ વહમું હોય કે ઘરનું કામ. તમે કેમ આવું બોલો છો? અત્યાર સુધી તો તમે આવું કોઈ દી બોલ્યા જ નથી. અરે મારે ઓફિસે જવાનું હોય તો તમે તો ટિફિન રેડી કરીને આપતા મને. આપીશ ને, કાલે આપીશ. ક્યાં ના પાડું છું? હું તો રાત્રે ઘરે આવી જાય ને પછીની વાત કરું છું. ભાભી રાત્રે ઘરે આવીને હું થાકી જાઉં છું. હા હા, થાકી જા છો મને કે તારા હાથ પગ દબાઈ દઉં? એવું નથી કહેતી હું. હા તમે હું પણ ઘરના કામ કરીને છે ને થાકી જાઉં છું. હા, તારો લવારો બંધ કરી દેજે. મને ખબર છે ઓફિસે જા છો. 17 વાર સંભળાવવાની જરૂર નથી કે હું ઓફિસે જાઉં છું. હું પણ છે ને અહીંયા ઘરે નવરી નથી રહેતી. ઘરના કામ હોય છે મારે. અને શું ક્યાંની મંડાણી છે? આવી વાત કેમ કરો છો? આવી વાત કેમ કરો છો? શું થઈ ગયું? આવું કહી દીધું તો તને કામ કરવામાં જોર આવે છે? કામ કરવામાં જોર નથી આવતું. તો આ પાડી દે. હું બહારના કામ કરું છું ને એટલા માટે મારાથી નહીં થાય. અને ખોટું હા પાડીને તમારે જ કરવું પડે ને એની કરતાં હું શું કરવા હા પાડું? તો હું પણ નહીં કરું. કાલથી ઘરનું કામ હું નહીં કરું. તારથી થાય ને તો કરજે, ને તો તારા ભાગનું જે કામ હોય ને કરીને જજે. હું તો તને નથી કહેતી ને કે તું નોકરી પર જા. તું તારી મરજીથી જા છો. કામ કરવાની તેવડ ના હોય ને તો ના જવાય. હું નોકરી પર જાઉં છું ને તો હાફ પગાર હું આ ઘરમાં પણ આપું જ છું. ઉપકાર કરે છે. મારા હાથમાં આપે છે પગાર? નહીં ને, ઘરમાં આપે છે. તો ઘર તો હું પણ ચલાવું છું. ઘર કોનું છે? આપણું નથી. મેં ના પાડી. સીધી રીતે છે ને વાતને સમજવાની કોશિશ કર. હું છે ને તને ફોર્સ નથી કરતી કે તું કમાવા જા. આવો તને ફોર્સ કરતી હોય અને તું આવી રીતે બોલે ને તો વાત સમજ્યા. ઘરમાં પગાર આપે છે ને તો એક મારા માટે નથી આપતી, મારા હાથમાં નથી આપતી, ઘર ખર્ચમાં જ આપે છે. એટલે છે ને આ ખોટી બહેસ ના કર મારી સાથે. હા તો તમે પણ નોકરી કરો ને. કોણ ના પાડે છે? તમારે ઘરના કામ જ નથી કરવા તો તમે નોકરી કરો. હું નોકરી કરતી બંધ થઈ જઈશ. હું ઘરના કામ કરીશ. છે મંજૂર? મને કઈ વાંધો નથી. હું નોકરી પર જઈશ, તું નોકરી પર જા, હું નોકરી પર જાઉં. ઘરના કામ બા કરી નાખશે. બરાબર છે. તમારે તો એટલું જ જોઈએ છે. તમારે રખડવા જવું છે. હમથામ મને કહેતા આવે છે રખડે છે રખડે છે. રખડવા તો તમારે જવું છે. આ ઘરમાં તમારો ટાંટિયો માંડ માંડ આટલા વર્ષ સુધી ટક્યો છે, પણ મને એવું લાગે છે કે હવે નથી ટકાડવો તમારે. એવું તો શું બન્યું છે કે તમારે બહાર જવાની ઈચ્છા થઈ છે? ખબર પડી ગઈ ને કે જેને હું નાની બેન સમજતી હતી એ તો નાકનું બચ્ચું નીકળ્યું. મને પણ ખબર પડી ગઈ ને કે જેને હું મારી મોટી બેન સમજતી હતી ને એ કંઈક વિચિત્ર માયા જ નીકળી. જો તને ના પોસાતું હોય ને તો નોખી થઈ જા. આપણે નોખા થઈ જઈએ. અને તને એવું નહીં કહું કે તું આ ઘરમાંથી જા. હું જ જતી રહીશ. અહીંયા રહેજે તું. બેસ્ટ. હું આ ઘરમાં નોકરાણી રાખી લઈશ તમારી જગ્યાએ. અચ્છા, એટલે આ મોટી બેન કહેવાનું તો નાટક હતું. ગણતી તો મને નોકરાણી હતી ને. હા તો તમારું પણ નાટક જ હતું ને કે નાની બેન છે નાની બેન છે. હા નાની બેન સમજતી હતી તો મેં મારી કંઈ ફરજ નથી ચૂકી. તને અત્યાર સુધી મેં કોઈ દિવસ કાંઈ નથી કીધું. ઓફિસે જા ને તો તારો બધો સામાન રેડી કરી આપું છું, ટિફિન રેડી કરી આપું. તને છે ને સળીના 2 કટકા નથી કરવા દીધા. એ બધો અહેસાન ભૂલી ગઈ? તો પછી અચાનક તમને શું થઈ ગયું છે એ વાત કરશો મને. મારાથી કંઈ ભૂલ થઈ હોય ને સીધે સીધું કહી દો કે મારી શું ભૂલ થઈ છે. આ તમને છે ને દુખે છે પેટ અને કૂટો છો માથું. સારું થયું ને હું આવું બધું બોલી, તો ખબર તો પડી કે તું મને નોકરાણી સમજે છે. મને પણ ખબર પડી ગઈ આજે. આ તમારી વાળ ખરે છે? તારો વાળ છે, લાંબો વાળ છે જો. તમારો હશે, મારો નથી. આવો વ્હાઈટ કલરનો વાળ. હા, મારા વાળ પણ કઈ ધોળા નથી થઈ રહ્યા. સંભળાવે છે. જો જાને આવે જતી હોય તો તારું કામ કર ને. અરે તમને છે ને એક વાત કરવાની હતી. વાત જરા ઇમ્પોર્ટન્ટ છે. આજ સુધી આવું ક્યારેય નથી બન્યું એવું બન્યું છે આ ઘરમાં. તે તારી પાસે એવી જ વાત હોય છે કે જે ક્યારે બનતું જ નથી, અને પાછી દર વખતે ઇમ્પોર્ટન્ટ વાત જ હોય છે. કોઈ દિવસ સામાન્ય વાત લઈને નથી આવી શકતી. સિરિયસલી દેવાંગ, આ વખતે તો અજબ ગજબ થઈ ગયો છે અને એ થયું છે? નથી સમજાતું કે એ થયું કઈ રીતે. પણ શું થયું કઈ રીતે? દામિની, હા દામિની ભાભી છે ને, હા હે આજે હું જોબ પર જતી હતી ને ત્યારે એણે મને રોકી. હા. રોક્યા ને એટલે હું ઊભી રહી
વાહ, શું જબરજસ્ત વાત છે તારી. પહેલા છે ને મારી પૂરી વાત સાંભળો, પછી જ બોલજો. લે પણ તને રોકી ત્યાં સુધીની વાત તો મેં સાંભળી. હવે સામાન્ય છે એ તો, તે પણ મને ના રોક્યો. આ કેવો મસ્ત મજાનો તૈયાર થઈ રહ્યો હતો. મારી વાત સાંભળવાની છે કે હું જાઉં? ચલ બોલ, શું હતું પછી? હા, દામિની ભાભીને ખબર નહીં શું થઈ ગયું છે. મને કીધું કે તમે સાંજે ઘરે આવો ને એટલે તમારે ઘરના કામ કરવા પડશે. હું શું કરવા ઘરના કામ કરું? અત્યાર સુધી તો દામિની ભાભીએ મને ક્યારેય નથી કીધું કે તું ઘરના કામ કરજે. કઈ પ્રોબ્લેમ જેવું હશે એમને. પણ તે મેં પૂછ્યું ભાભીને કે બધું તમને? પૂછ્યું. હા, તો શું કહ્યું? કંઈ નહીં, બસ એક જ વાત કરે છે કે અત્યાર સુધી ઘરના કામ બધા હું કરતી આવી છું, તું એકલી એકલી નોકરી કરે છે, જલસા કરે છે, તારે તો શું ઘરના ટેન્શન તો તારે કંઈ લેવાના જ નહીં, બધા ટેન્શન મારે જ લેવાના. શાકભાજી તો મારે લેવા જવાનું, તારે તો સવારે વહેલા જતું રહેવાનું અને સાંજે મોડા મોડા આવવાનું, તૈયાર ઉપર કાગડો બેસે એમ જમી લેવાનું. મતલબ આવું કે બધું બોલતા હતા. આંગળી ઉપર આંગળી મૂકવાની વાત આવી ગઈ. હવે જેવું તું કરતી હતી એવું જે કરવા માંગે છે એમ જ ને? મેં ક્યારે એવું કર્યું? મતલબ કે એમને એમ છે કે તું આરામની લાઈફ જીવી રહી છે. હા, તું જેવી રીતે ઘરમાં આરામથી મોજ શોખથી રહે છે એવી રીતે એમને પણ રહેવું છે. સાચું. આ જ વાત છે ને? સાચું કહું ને દેવાંગ, તો અત્યાર સુધી દામિની ભાભીએ મને નાની બેન તરીકે જ રાખી છે અને મેં એની મોટી બેન તરીકે જોયા છે, કોઈ દિવસ જેઠાણી તરીકે નહીં. પણ આજે મને દેખાણું કે એ મને દેરાણીની જેમ ટ્રીટ કરતા હતા અને મને સિરિયસલી એવું જ ફીલ થઈ ગયું કે આ મારા જેઠાણી જ છે, મારી બેન જેવા નથી. આ બધું થઈ નથી રહ્યું પણ કરાવવામાં આવી રહ્યું છે. કરાવવામાં હા, ખાસ તો જ્યારથી કાકી આવ્યા છે ને ત્યારથી જ આવા બધા ઝઘડાઓ, આ બધા ડખાઓ ઊભા થયા છે. હા જો ને, તું આ ભાભીના કામની સરખામણીઓ કરવા લાગી, ભાભી તારા કામની સરખામણીઓ કરવા લાગ્યા અને બંને જણા એકબીજાની આ બાબતોને લઈને આજે તો ન જાણે કેટલી વાતો વિચારી લીધી છે. પણ જો હું એટલું જ કહેવા માગું છું કે આ પાછળના જો કોઈ મૂળ હોય ને તો એ બીજું કોઈ નથી, કાકી જ છે. સાચી આ વાત. કાકીની વાતોને સાચી માનીને તમે લોકોએ જે મગજમાં બી રોપ્યા છે ને એનું હવે વૃક્ષ થશે અને આ વટ વૃક્ષ આખા ઘરને તબાહ કરી નાખશે. તમારી વાત સાચી છે. અત્યાર સુધી મેં તો એકે વાત કાકીની નથી માની, પણ દામિની ભાભીએ માની લીધી છે અને એ કાકીએ ચડાવ્યા ને એ ચડી ગયા. આ બધી કાકીની જ ચડામણી છે. હવે સમજાણું કે આ બધા શબ્દો દામિની ભાભીના નહોતા, આ શબ્દો તો કાકીના હતા. સામે તારું પણ એવું જ છે ને, તું પણ નમતું મૂકી શકે ને, કહી શકે ને કે કંઈ વાંધો નહીં, આજે સાંજની રસોઈ હું બનાવી નાખીશ. પણ શું કામ તું વિરોધ કરે છે? કારણ કે તને પણ કાકીએ જ ચડાવી છે. આ બંનેમાંથી એક જણા નમતું છોડી દો તો પછી ઓબ્વિયસલી આ ઘરના લડાઈ ઝઘડા ખતમ થઈ જશે. પણ નહીં, તારા મગજમાં તો કાકીએ કીધેલી વાત જ સાચી છે ને કે તું તો આ ઘરમાં મહારાણીની જેમ રહેવા માટે આવી છે, તારે કામ કરવાનું છે, નોકરી કરવાની છે. આ ઘરમાં તો તારે ધ્યાન જ નથી આપવાનું, તો શું પછી દેવાંગ? તું પણ એ જ કરી રહી છે. અત્યાર સુધી આ ઘરમાં આવી કોઈ વાત બની જ નથી, તો મારો કોઈ ફોલ્ટ નથી આમાં. હા. તમે જેને જે કેવું હોય ને એ કહી દેશે. હશે, તારો કંઈ જ વાંક નથી. તો એક કામ કરજે, ભાભીએ કહ્યું છે એ પ્રમાણે તું રજા રાખીને સાંજની રસોઈ બનાવી નાખજે. બાકીની રહી વાત તો એ વાત મારી ઉપર છોડી દે. હું હમણાં જ મોટા ભાઈની સાથે વાત કરું છું. અને આમ પણ આ કાકીના નામનું ચેપ્ટર જે શરૂ થયું છે ને એ ચેપ્ટરને બહુ જલ્દી ક્લોઝ કરવું પડશે. નકર મને નથી લાગતું કે આપણે કોઈ પણ સાથે રહી શકીએ આ ઘરમાં. હા, લાગી લીધું પગે? હા સાંભળો હવે મારી વાત. હા મેં નક્કી કરી લીધું છે. હા, મને ખબર જ હતી કે તું સમજી જ જાય, સમજી એટલે તો તું આ મંદિર પાસે ઊભી છે. કેમ ના સમજી હોત તો મંદિર પાસે ના ઊભી હોત? નહીં, ભગવાન પાસે જેટલા નજીક રહેવે ને એટલા જ આપણામાં સારા વિચાર આવે. સાચી વાત છે. ભગવાન પાસે જેટલા નજીક રહે ને એટલી જ આપણામાં સારી બુદ્ધિ આવે અને બધું ક્લિયર દેખાય આપણને. સાંભળો હવે, આપણે છે ને નોખું થઈ જવાનું છે આ ઘરમાંથી. હા, આ તું હું બોલશો? આ મેં કેવી વાત નક્કી કરે? કરી લીધું છે કે આપણે આ ઘરમાંથી નોખું થઈ જવાનું છે. પણ તું સમજી જા ને, નોખા થઈ જશું પછી આપણે ફાયદો શું થાય?
આ તમે મારા પતિ છો કે કોના પતિ છો કહેશો મને જરા? આ એકેય વાતમાં મને સપોર્ટ ના કર્યો. જ્યારે જો ત્યારે બસ હું જ ખોટી હોઉં. મેં નક્કી કર્યું છે ને, તમારે પણ એમ જ કરવું પડશે. જો મારી વાત સાંભળ, આપણે છે ને એક સુખી પરિવારમાં રહેવી છીએ, અને જો અલગ થશું ને તો પછી દુઃખી થાવું. કઈ રીતે? કઈ રીતે શું? હા, અત્યારે આપણો પરિવાર કેટલો હરિયો ભર્યો છે, પછી આપણે ખાલી બે વધશું. પરિવારની ચિંતા હું એક શું કામ કરું? ઘરમાં ઘણા બધા સભ્યો છે, પરિવારની એટલી બધી પડી હોય તો બધાય પરિવારનું વિચારવું જોઈએ ને. આ પોતાના એકનું વિચારીને બેસીએ તો કંઈ ન થાય. અત્યાર સુધી બધાએ પોતપોતાનું વિચાર્યું છે ને, પોતાની જાત માટે વિચાર્યું છે, તો હવે હું પણ મારી જાત માટે વિચારીશ. પણ આવું હું કામ? તને કઈ ખબર નથી પડતી? બધી જ ખબર પડે છે. અને તું એમ કહેતી હતી કે નોકરીનું, હા, તો નોકરી કરીને તારે ક્યાં જવું છે? એ કે આ ઘરમાંથી નોકા થઈશું પછી કાંઈક તો કરવું પડશે ને. ઘર ચલાવવા માટે નોકરી તો કરવી પડશે. જો નોકરી છે ને તારા કામની વસ્તુ નથી. અરે એ તો વધારે ભણેલી છે, સમજી તું. એટલે એને કોણે કીધું કે નોકરી કરવા માટે, આગળ વધવા માટે, પૈસા કમાવા માટે સારા માર્ક્સની જરૂર પડે છે, સારા ભણતરની જરૂર પડે છે? એવું કાંઈ ના હોય. આવડત હોવી જોઈએ માણસમાં. એ આવડત છે તારામાં, પણ ઘરમાં આમ બધાને હળે મળીને રહેવાય એ આવડત નથી તારામાં. હા હા, બધી વસ્તુ તો તમારી આ નાના ભાઈની વહુમાં જ છે ને. એ જ સંસ્કારી છે, એ જ ડાઈ છે, એ જ તે બધું છે. હું કંઈ નથી. તો તમે રહો અહીંયા, એક કામ કરો, મને એકલીને જવા દો. અને એમ પણ મેં છે ને મારા ભાઈને પણ કહી દીધું છે કે નોકા થવાનું છે. હવે અત્યારે તો ના પાડતો હતો, પણ મને વિશ્વાસ છે ક્યાં જશે. એની એકની એક બેન છું, મને સપોર્ટ તો કરવો પડશે ને. જોયું તે? હે, આ વાતમાં તારો ભાઈ સાથ નથી આપતો તો વિચાર કર. હા, વાત છે ને હાવ ખોટી છે. તમારે સાથ આપવાનો છે, નહીં તો રહ્યો તમે અહીં એકલા. હું એકલી નોખી થઈ જઈશ. તું નોખી થઈ જઈ એકલી તો પછી મારું શું થશે? તો હું કહું એમ કરો. હું કહું એમ તો તમારે કરવું નથી. આનું ને તેનું ને પેલાનું ને બીજાનું બધાનું વિચારવું જ તમારે. મારું વિચારવું જ કોઈ દિવસ? મારી ચિંતા કરી જ કોઈ દિવસ? અરે ચિંતા તો કરું છું ને. તારે જે વસ્તુ લેવી હોય એ લઈ દઉં છું, નથી લઈ દેતો. હા તો બહુ ઉપકાર કર્યો હો મારા પર. બધી વસ્તુ લઈ દઈને બહુ ઉપકાર કર્યો મારા પર. શું તમારે મને સાથ આપવો હોય ને તો આપો, બાકી મેં તો કહી દીધું છે ને કે હું એકલી નોકી થઈ જઈશ. છૂટાછેડા આપી દેજો મને. મારે છૂટાછેડા તને નથી આપવા, અને ઘરમાંથી નોખું નથી થવું. આનો છે ને કાંઈક રસ્તો કાઢશું આપણે. કોઈ રસ્તો નથી, આ જ રસ્તો છે. અને આની સિવાય રસ્તો હોય ને તો હેતલને કહો નોકરી કરવી હોય તો ઘરે કામ પણ કરવું પડશે. હું છે ને દેવાંગને મળીને વાત કરી લઈ. જેને મળીને જે વાત કરવી હોય એને કરો, બાકી મેં નક્કી કર્યું છે ને એમ તો થઈને જ રહેશે. હા, તારામાં કેટલો બદલાવ આવી ગયો, હું એ વિચાર કરું છું. હા હા, હું તો કાકીની બોલી બોલવા લાગી છું, કાકીની વાતમાં આવી ગઈ છું, કાકીએ ચડામણી કરી છે, આવું જ બધું કહેવા માંગો છો? તમને જે સારું લાગે એ. પણ કામિની એવું કરમાં ને, જો બે હાથ જોડું તને, જેમ અહીંયા બે હાથ જોડું છું ને ભગવાન આમું, એમ તને બે હાથ જોડું. તો પછી ભગવાનની સામે હાથ જોડતા હોય ને તો ભગવાન જેમ કહે ને એમ કરવું જોઈએ. જો તમે મને ભગવાન માનતા હોય તો એક કામ કરો ને, હું કહું એમ કરો. બસ હવે બહુ કરી હોતે તો તારે મારી વાત માનવી જ નથી. નથી માનવાની. તમારે મારી વાત માનવાની છે, હા કે ના? બીજું કંઈ ના બોલતા. હું દેવાંગને મળી. દેવાંગને મળી બોલો. દેવાંગ કહેશે તો નોકા થશે. જા કલ્યો વાત. હા નરેશભાઈ, આ શું ચાલી રહ્યું છે? આ રોજે રોજ માર્કેટ કેટલું નીચે જાય છે ખબર છે તમને? અરે એમ નહીં, એ તો બરાબર છે, પણ એમાં કઈ મારું થોડું ચાલે. મારી ખોટ તો જાતી જ હોય ને. અને આ તો નફો અને ખોટનું બધું આ સિલસિલો છે. આનું નામ તો જિંદગી છે. જિંદગીમાં તું તડકો અને છાંયડો ફોન મૂક ને એક મિનિટ. તડકાથી પી નહીં જવાનું અને છાંયડાથી છડી નહીં જવાનું, એ તો આનું નામ. જો તમારી વાત સાચી છે, પણ તમે શું કહ્યું હતું? આ સરકાર બનશે અને સારો સમય આવશે એટલે તમારા જેટલા શેરના રોકાણ છે બધા ડબલ થશે. પણ અહીંયા તો બધું ઊંધું થઈ રહ્યું છે. નથી સરકાર બનતી કે નથી મારા શેરના ભાવ વધતા. અરે આ બધું કર્મનું ફળ છે. તમે આપણે ગયા જન્મમાં એવા કર્મ કર્યા હોય એટલે થોડીક ખોટ ભોગવવી પડે. જો કર્મ સારા હોય ને માણસના તો ગમે એટલું દુઃખ આવે ને તો એ નિરાશ નથી થતો. ખરાબ હોય ને કર્મ એના ખરાબ તો ગમે એટલું સુખ હોય ને તો એને ખુશી નથી મળતી. આ બધું કર્મ ઉપર આધાર છે. કર્મ સારા કરો એટલે જ લોકોએ કીધું છે, શાસ્ત્રોમાં લખ્યું છે, તું બસ સારું કામ કર, બીજું કઈ નહીં. આ એ હાસુ જ કહે છે. સારું આવશે. એ હાસુ જ કહે છે. તું પેલા ફોન મૂકી દે, મારે થોડુંક કામ છે. હું વાત કરું છું ને તમારી સાથે.
જુઓ નરેશભાઈ, હું પછી તમને ફોન કરું છું શાંતિથી. હં? બોલો, શું છે? આ શું ગરમ થઈ રહ્યા છો? આ ઓફિસમાં આવ્યા નથી ને સરખી રીતે વાત કરી નથી. અત્યારમાં મારે માર્કેટમાં લોસ થયો છે. આ ઓફિસ છે પણ વેચવાનો વારો આવી ગયો છે. હા, આનો માલિક હું તો નથી ને. હે, આ કંપની છે તમારું શેર બજાર. મેં તો કાંઈ નથી કર્યું ને. તે મારી સામું રાયડું નાખશો? અરે બ્રાડ નાખવાની શરૂઆત તમે કરી છે. અને આમ પણ આ સારું થયું તમે અહીંયા આવ્યા. મારે તમારી સાથે છે ને થોડી ઘણી ચર્ચા કરવાની જ હતી કે આ ઘરમાં શું ચાલી રહ્યું છે. મારે એ સવાલ કરવાનો છે તને, સમજો? કે આ બધું શું છે? શું છે શું? આ મારા ભાભી જે અત્યાર સુધી ક્યારેય પણ ઊંચા અવાજે બોલ્યા નથી, હવેથી એ આ રોજે રોજ હેતલ સાથે ઝઘડો કરે છે કે તું નોકરીએ જાય છે તો મારે નોકરીએ જવું છે. હવે ભાભીની પાસે ભણતર છે ખરા? હા, કોણ રાખશે નોકરીએ? આપણે ભણતર વગરની ઘણી નોકરી મળે છે. એ વહીવટ તારે નથી કરવાનો. એ હું છે ને હું ગોતી દઈ એને. અરે પણ નોકરી ગોતીને ક્યાં જવું છે? આ હેતલ સરખી નોકરી કરે જ છે. અને આમે અત્યાર સુધી આપણું ઘર સરખી રીતે ચાલતું જ આવ્યું છે ને. આ હેતલ જે કંઈ પણ કમાય છે પોતાની પાસે કંઈ રૂપિયા નથી રાખતી, બધા જ રૂપિયા ઘરમાં આપે છે. હા, મને ખબર છે તારો ઈરાદો શું છે. શું ઈરાદો છે મારો? હા, બધુંય તારું કરી લેવું છે. કા? અરે મારે કંઈ મારું નથી કરવું મોટા ભાઈ. આવી બધી વાતો ક્યાંથી આવી? તારા ભાભી જે પણ કહે છે ને એ હાચી જ વાત છે. આખો દી નોકરીએ જાય તું એને સાંજે આવીને તાર ઘરના કામ ન કરવા જોઈએ? હા, નકરું આને જ કામ ઢવડા કરવાનું. જવાબ આપ ને. કરવા જોઈએ. સાચી વાત છે તમારી. હું વાત કરીશ હેતલને કે સાંજના કામ બધા હેતલ પતાવી નાખશે. બસ, બીજું કઈ વાંધો છે? નથી પતાવતા. પણ મેં વાત જ નથી કરી તો કેવી રીતે પતાવે? તો હવે એ માનશે નહીં, સમજો તું? અને આ નોકરીમાંથી પગાર આવે એનો કોઈ દી મને હિસાબ તે નથી આપ્યો. મને તો હમણાં ખબર પડી. મેં કીધું એ વાત થાય છે. મોટા ભાઈ, એમાં તમને હિસાબ શાનો આપવાનો? હા, હું અને બા મળીને બધો વહીવટ કરીએ છીએ ને. હું બધું બાના હાથમાં આપી દઉં છું ને. બાને ગણાવું છું, લખાવું છું, ડાયરી પણ છે મારી પાસે. એ ડાયરીમાં આંકડા અલગ હોય અને તમે અલગ પૈસા કર્યા હોય ને એ અલગ જ રાખતા હોય. મતલબ એમ કે તમને મારા ઉપર જરાય વિશ્વાસ નથી, એમ જ ને? નહીં, નથી ક્યાંય વિશ્વાસ. ગયું? આ જ્યારથી કાકી આવ્યા છે ને, આ કાકી એ ઘરના બધા વ્યક્તિઓના મગજ ફેરવી નાખ્યા છે. ખોટી વાત. તો કાકીએ તો છે ને અમારી બંધ આંખ હતી ને એ ખોલી છે. અને કાકીએ અમારી માટે સારું જ કીધું છે. અત્યાર સુધી અમને જે ખબર નહોતી ને એ ખબર પડી છે. જુઓ મોટા ભાઈ, આ તમે જે ભ્રમમાં આવી ગયા છો ને ભ્રમ કાઢી નાખો. આ કાકીએ કોઈની આંખો નથી ખોલી. હકીકતમાં કાકી આવ્યા પછીના ઝઘડાઓ થઈ રહ્યા છે. એકને આવું કહેશે, બીજાને આવું કહેશે, તમને મને તમારી વિશે કહેશે, તમને મારી વિશે કહેશે. નહીં, આ બધી જ ખોટી વાત છે. હા, શું હું છે ને અમને આવું ખબર પડી ગઈ છે. શું ખબર પડી છે? બોલો. હા, શું કે સાચું છે? આ હેતલ વહુ નોકરી પર તો જાય છે પણ એમાંથી અડધો પગાર તમે નથી લીધો ક્યારે અડધો પગાર મોટા ભાઈ. અને શું કામ અમે લોકો ઘરમાં ને ઘરમાં આવું બધું કરીએ? જો મારા માટે છે ને પરિવાર મહત્વનો છે. મેં ક્યારેય પણ કોઈની સાથે ચીટિંગ નથી કરી. અરે ઘરમાંથી એક પણ રૂપિયો ક્યારેય પૂછ્યા વગર લીધો નથી મેં. અને તમે મારા ઉપર આરોપ નાખી રહ્યા છો. આરોપ તો નાખો જ ને. અને હા, બહાર ફરવા જાવ તે કોઈ દી મને પૂછ્યું નથી મોટા ભાઈ અમે ફરવા જ આવીએ પણ બાને પૂછીએ છીએ ને. જ્યાં સુધી બા જીવતા છે ત્યાં સુધી અમારી ફરજ બાને પૂછવાની રહી છે. મને પૂછવું જોઈએ હોતી, સમજો તું? પણ તે કોઈ દિવસ મને તો પૂછ્યું જ નહીં. જે હું આપણા ઘરમાં કાંઈ હોવ જ નહીં એવી રીતે તમે મને રાખ્યો છે. આ તો સારું કહેવાય દામિનીનું કે મને બધું હાસું સમજાવ્યું એણે. બાકી મને અત્યાર સુધી એમ જ હતું કે આ કાકીએ જ બધું હળગાવ્યું છે. પણ નહીં, કાકી છે ને કડવા છે પણ છે ને આ મધ જેવા મીઠા વિચાર છે એના, સમજો તું? એટલે હવે છે ને તારે સમજાવવું હોય તેને સમજાઈ દે છે. બાકી બીજું મારે કાંઈ નથી જોવાનું. અને કોઈને સમજાવવા નથી. આ કોઈ સમજો એમ તો છો નહીં. અને હું રહ્યો ઘરનો નાનો દીકરો. આ કંઈ પણ કહીશ એટલે તરત જ નાનો છું, નાનાને કંઈ ખબર ના પડે એમ કહીને બેસાડી દેશે. આમાં હું કેટલું મન પરોવવાની કોશિશ કરું છું પણ નહીં વંચાય. આ રીચા આવી છે ને જ્યારથી. પ્રદીપભાઈ તમે? અરે તમને ફોન કર્યા હતા, 2 ફોન ઉપાડ્યા, કેમ નહીં ફોન? અરે સાયલેન્ટમાં હશે એટલે નહીં ઉચકાયો. અમારે દામિનીનો ફોન આવ્યો તો 2 વખત ઘરે આવી ગઈ. મેં એની વાતમાં ધ્યાન ન દીધું પણ હવે તો પછી પાણી માથા ઉપરથી જાય છે. થોડું ઘણું તો તમારે સમજવું પડે ને. શું થયું પ્રદીપભાઈ?
અરે આ તમારા ઘરમાં ઝઘડો હાલે છે તો તમને નહીં ખબર હોય? એ કહે છે કે ભાઈ બધું કામ મારે કરવાનું, મારી દેરાણી નીકળી નોકરીએ વહી જાય, રજાના દિવસે રખડવા વહી જાય, મારી હાહુ કાંઈ કહેતા નથી. પ્રદીપભાઈ, જે દિવસથી એ બંને જણા ઘરમાં છે ને કેટલા મળી સમજીને રહી છે, કોઈ દિવસ બેમાંથી કોઈની એકબીજા માટે ફરિયાદ નહોતી. આ જ્યારથી મારી દેરાણી આવી છે ને, ખબર નહીં કેમ આખું ઘર ગમરોળે ચડ્યું છે. બસ હવે કોઈને કોઈ ગમતું નથી, કોઈની સાથે વાત કરવી ગમતી નથી, કોઈને કામ કરવું ગમતું નથી. હું પોતે મૂંઝાયેલી છું. અરે પણ તો એને હું કામ તમે અહીંયા આવવા દો છો? એનું થોડું ઘર છે. હવે તમારો ઘર પંખીના માળા જેવું છે ને, વીકતું હોય કોઈ માણા ખબર હોય તો એને હું કામ ઘરમાં આવવા દો છો? એને કાઢી મૂકો ને. આ ઘરમાં ઝઘડા થાય એની કરતાં એને કાઢી મૂકો એ સારું કહેવાય. સાચી વાત છે તમારી, પણ હવે એ ગામડેથી આવી છે, મારી દેરાણી છે, અને અમારે ત્યાં જમીન માટેનો જે ઝઘડો ચાલતો હતો એમાં માંડ સમાધાન થયું છે. અને અહીંયા આવી છે તો હું એને એમ કેમ કહું કે તું જતી રહે? હવે આ ઝઘડો થયો હોય ને એ માણા હારે કોઈ દિવસ સમાધાન જ ન કરાય. જો તમે સમાધાન કરો ને એટલે પાછો બીજી વાર ઝઘડો થવાનો જ હોય. એટલે તમારે શું એની જરૂર હતી? ગામડે એ હતા તો પછી ગામડેથી સમાધાન કરીને લાવ્યા તો અહીં ઘરમાં ઝઘડો થયો કે નહીં ચાલુ? હવે એમ નથી કહેતી, બસ આ સમાધાન થયું ને એટલે એ બેન અહીંયા ચડી આવ્યા. હવે આંગણે કોક આવે તો એને ના થોડી પડાય. હા, એણે ફોન બોન કર્યો હોત ને તો હું ચોખ્ખી ના પાડત કે અમે લોકો અત્યારે અહીંયા નથી, હું કહું ત્યારે તમે આવજો. પણ એ તો અહીંયા ચડી જ આવ્યા. અને આવ્યા તો આવ્યા, પણ મારી વહુઓને ચડાવે છે ઘરમાં. શું હું તમને વાત કરું કે એણે તો કેટલા ઝઘડા ઊભા કરાવી દીધા. જો હું તમને ખાસ કહી દઉં છું કે ભાઈ મારી બેને ડિસિઝન લીધું છે કે હું હવે એ ઘરેથી નોખી થવાનું છું. એટલે એ નોખી થાય એટલે તમારે એને કાયદેસર રીતે એનો ભાગ આવે ને આ ભાગ આપીને નોખા કરી દેજો. નહીંતર પછી છે ને મારે કારણ વગરનું છૂટું કરવું પડશે. બેમાંથી એક રસ્તો તમારે અપનાવવાનો છે. પ્રદીપભાઈ, હું મૂંઝાયેલી જ છું અને આ ધર્મ સંકટમાં હું છું. શું કરવું શું નહીં મને ખબર નથી પડતી. અને એમાં તમે પાછા તમારા બેનની વાત લઈને આવ્યા કે કાં તો નોખા કરો ને કાં તો છૂટું કરો. ના ના, હું મારી દામિનીને સમજાવીશ. એ ડાઈ છે, સમજુ છે. જો તમે સમજાવવા માંગતા હોય ને તો એવી રીતના તો મેં એને સમજાવી છે. હવે એ સમજાવવામાં વાત નથી વધે એમ. કારણ કે એને હવે જે મારા ઘરે હતી ને ત્યારે મારા ઘરે કોઈ કાંઈ કહેવાવાળું નહોતું. અને અહીંયા આવ્યા પછી તે 2-3 વર્ષ સુધી તો તમારી ઘરે કાંઈ વાંધો જ નહોતો. અચાનક વાંધો આવ્યો એટલે એને ન જ ગમે. સમજ્યા? તમારી નાની બહુ કામ કરે છે ને, તમારી બેનનામાં તેવડ છે તમતાર. એ નોખા થઈને ક્યાંક નોકરી કરી લે ને એનું તમતાર હકાય છે ઘર. ના ના, એવી રીતે મારે નોખા નથી કરવા. ભલે એને નોકરી કરવી હશે ને તો હું નોકરી કરવા દઈશ, ઘર હું સાચવી લઈશ. ને આ 5 જણની રસોઈ કરવી એમાં કઈ મોટી ધાડ મારવાની હતી, એ બધું હું સાચવી લઈશ. પણ તમારી બેનને હું હેરાન નહીં થવા દઉં બસ, અને નોખીએ નહીં થવા દઉં. તો અત્યારે થાય છે એનું હું તમે એમ કહો છો કે હેરાન નહીં થવા દો, તો અત્યારે તો થાય જ છે ને. હવે તમારી દેરાણી આવી છે, ખબર છે આ ઝઘડા કરાવે છે, તો એને ઘરેથી કાઢી મુકાય. કહેવાય કે ભાઈ તું અમારા ઘરમાં ઝઘડા કરાવીશું, અમારા ઘરમાં નથી પોહાતી. પ્રદીપભાઈ, એ જ્યારે મારા ઘરમાં આવવાની હતી ને એ પહેલાં જ મેં 2 વહુઓને ભેગી કરીને કીધેલું કે જો એનો સ્વભાવ આવો છે, તમે એની વાતમાં આવતા નહીં, ચડાવે તો ચડતા નહીં, જેટલા દી રોકાય એટલા દી હામાં હા કરજો. અને બંને જણાએ હા પણ પાડી હતી. પણ ખબર નહીં ઓલી કેવું મીઠું ઝેર પાઈ દીધું કે તમારી દામિની એમાં ફસાઈ ગઈ. જો ભાઈ મારી બેન કઈ હવે એવી ગાંડા જેવી નથી કે કોઈની વાતોમાં આવીને ફસાઈ જાય. સમજા? એને બધી ખબર પડે જ છે. એની હારે ક્યાંક અન્યાય થતો હોય ને તો જ બોલતી હોય, બાકી કારણ વગરનું એ કઈ બોલે નહીં. હવે મારે તો શું કરવું ને, હું મૂંઝાઈ ગઈ છું. પણ એક વખત મેં એની સાથે વાત કરી. હા, જો એની હારે વાત કરી લેજો ને તમને ભળે એમ હોય તો રહેજો ભેગા, બાકી નોખું થવાનું કહે ને તો એને નોખી કરી દેજો. નહીંતર થોડાક દિવસમાં હું છૂટાછેડા કરાવી નાખી. પછી મને કહેતા ને મારે હવે સાંભળવાનું નવરાય નથી વારા ઘડીએ. ના ના, હવે તમારે નહીં આવવું પડે તો હું એનો ભાગ આપીને એને નોખી કરી હા દઈશ. બસ, એટલે હવ ભાગનું હવ રળીને ખાય. જેને નોકરી કરવું એ નોકરી કરે ને જેને કામ કરવું એ કામ કરે. સમજા? હા સારું. હા, એટલે તમારી રીતે જે ડિસિઝન લેવું હોય ને લઈ લેજો. હવે આવ્યા છો તો બેસો ને. ના મારે ભાઈ હવે તમારા ઘરમાં એક તો કઈ મેળ છે નહીં. હું અહીંયા ચા પાણી પીવાય છે તમારા ઘરમાં. ના મારે ભાઈ બીજા કામ છે, હું જાઉં છું. તમે આજે તમારો જે તકલીફ છે ને ઘરમાં એ સોલ્યુશન લાવો ને તો બસ. બટા દામિની, હા પા. શું જોવે છે? ફાઇલમાં કંઈ ગોતે છે? ના, જોતી હતી કે શેની ફાઇલ છે. કેટલા દિવસથી અહીંયા જ પડી છે. કોઈને ફાઇલ જોવાનો એને જગ્યાએ મૂકવાનો સમય તો છે નહીં. એટલે થયું કે હવે કોઈ તો નહીં કરે, હું જ કરી નાખું. કહેવાય છે ને હૈયું બાળવું એના કરતાં હાથ બાળવા સારા. એ વાત સાચી,
પણ અહીંયા બહાર એટલા માટે પડી હોય કે જેને કામ હોય ને તો એ એમાંથી વસ્તુ લઈ લે. ઓલો આપણે ગમે ત્યાં મૂકી દઈએ ને પછી એની જરૂર પડે તો બધી વસ્તુની એક જગ્યા હોય ને એવું હોય તો હું તો કહું છું આ રસોડાના સામાન બધો જ સામાન છે ને ઘરનો એ બધો જ આપણે અહીંયા મૂકી દેવો જોઈએ. વાડી ઘડીએ જરૂર પડે કે નહીં? કપડાં સંકેલીને ના મુકાય, કબાટમાં શું કામ મુકાય? બહાર રાખી દેવાય ને, પહેરવાના તો રોજે હોય. એ વાત સાચી, પણ એ બધાની એક જગ્યા હોય. પણ હવે આ અચાનક એને જરૂર પડે, જવા દે ને એ વાત છોડ. દામિની, મેં સાંભળ્યું છે કે તું કંઈક નોખા થવાની વાત કરે છે. હા, સાચું સાંભળ્યું છે તમે. કેમ બેટા? મારે નથી રહેવું આ ઘરમાં એટલે. શું કામ નથી રહેવું બેટા? આજે વર્ષોથી આપણું ઘર એક જ છે, બધા સાથે રહીએ છીએ, હળીમળીને રહીએ, તો તને અચાનક કેમ આવો વિચાર આવ્યો? હા આવ્યો, કારણ કે મારે હવે આ ઘરમાં રહેવાની ઈચ્છા નથી. જો આ ઘરમાં મારે એકને ઘસાવવું પડતું હોય ને તો એનાથી સારું છે કે હું નોખી થઈ જાઉં. તને બહુ મોડી ખબર પડી કે તું એકલી ઘસાય છે. મને લાગે છે કે આ શબ્દો તારા નથી, તારી કાકીના છે. કાકીએ કાંઈ નથી કીધું મને. હવે તમે પાછી એની ટોપિક નહીં ચાલુ કરતા કે કાકીએ આમ કીધું, કાકીએ પેલું કીધું, કાકીએ સલાહ આપી. મને કોઈ કાંઈ સલાહ નથી આપી. આ હું મારી રીતે બોલું છું. દામિની, તારા કાકીના આવતા પહેલાં જ મેં તને અને હેતલને બંનેને સમજાવ્યા હતા કે એ આવશે, એ આપણા ઘરમાં કાંઈ ને કાંઈ મગજમારી કરશે, કારણ કે આપણે બધા હળીમળીને રહીએ, ભેગા રહીએ, એને બિલકુલ ગમતું નથી. અને એટલે એ મને, તને, હેતલને ક્યાંક ને ક્યાંક એકબીજાની હળી કરીને નોખા પાડવાની કોશિશ કરશે. એમનો જે ઈરાદો હોય તે એનાથી મને ફરક નથી પડતો, પણ જે મને સાચું લાગે છે ને હું કરું છું. આ તમને એવું લાગતું હોય ને કે કાકીના લીધે હું આવું બોલું છું, તો એવું નથી. આ બધી છે ને મને જાતે જ સમજણ પડી ગઈ છે, એટલે નોખા થવા માટેનું કહું છું. આટલા મહિનાઓ પછી? હા, એટલા સમય પછી. દેર આય દુરુસ્ત આય. ના બેટા, જો એમ જ હોય ને તો તારી ગેરસમજ થાય છે. આ ઘરમાં બધા હળીમળીને રહે છે, બધા એકબીજાને સમજીને રહે છે, પ્રેમથી રહે છે. પણ આ જ્યારથી તારા કાકી આવ્યા છે ને ત્યારથી હું આ બધા ડખા સાંભળું છું અને જોઉં પણ છું કે હવે તમે બધા એકબીજાનું મોઢું જોવાય રાજી નથી. ખબર જ છે બા, તો શું કામ પૂછો છો? તો તમને એ પણ ખબર હશે ને કે આજ રાતે તમે નોખા થઈ જવાના છીએ. તું જે પણ કંઈ નિર્ણય લે છે ને એ ગેરસમજમાં લે છે, અને જે દિવસે તને આની સચ્ચાઈ ખબર પડશે ને ત્યારે કદાચ તારી પાસે પસ્તાવા માટે કોઈ શબ્દ પણ નહીં હોય. પત્યું બા, બોલી લીધું. હજુ મને સમજાવવાનું શીખવવાનું બાકી હોય તો કહી દો, કારણ કે હવે મેં નોખા થવાની વાત કરી છે તો હું જ બધાની આંખે આવી છું ને. આ હેતલ મન ફાવે એમ મારી સાથે વાત કરે છે અત્યારે, એ નથી દેખાતું. એણે ક્યારે શરૂ કરી હશે? તું કંઈક ગરમ થઈ હશે, તું કંઈક એની સાથે એવું બોલી હશે તો જ બોલે. બાકી મને ખબર છે એને માથું દુખતું હતું તેના માટે ખીચડી બનાવી મેં, કોઈ વસ્તુની ના નથી પાડી. પછી એને કહ્યું કે કાલે ઓફિસથી આવે ને પછીનું કામ તારે કરવાનું છે, ત્યાંથી બોલવાનું ચાલુ થઈ ગયું. એટલી બધી સારી હોત તો કામ કરવાની હા પાડી દીધી હોત ને. ના, જ્યારે પાણી સાવ સીધા માર્ગે જતું હોય ને અને વચ્ચે પછી વમળ આવે ને તો એ તો ખબર પડે કે આમાં ક્યાંક કાકરી પડી છે, બાકી તો આમાં વમળ થાય જ નહીં. તમારા બંનેનું પણ એવું જ છે. આ ઘરમાં જ્યારથી આવ્યા છો કેટલું એકબીજાને સમજો છો. ઘણી વખત તો કોઈ તું બહારથી વસ્તુ લાવી હોય ને તોય પહેલાં તું એમ વિચાર કરે કે રાતે હેતલ આવે ને પછી અમે બેઉ બહેનો ખાશું. તો આ અચાનક આ બધી નજર કેમ ફરી ગઈ, વિચાર કેમ ફરી ગયા? જુઓ બા, મારે આના વિશે કોઈ વાત નથી કરવી. ઓલરેડી કેટલા દિવસથી આ બધાની સાથે એક ને એક જ વસ્તુની વાત કરું છું. હવે નહીં, હવે હું પણ થાકી ગઈ છું એકને એક વસ્તુ બોલીને, એકને એક વસ્તુ સમજાવીને. હા, મુદ્દો જેવો આવ્યો છે. બાકી અત્યાર સુધીમાં મને ખબર છે કે આવું બધું ક્યારેય નથી થયું. પણ વાંધો નહીં, તે જે પણ કંઈ નિર્ણય લીધો હશે ને, પણ હજી કહું છું સમય છે. આ ઘરમાંથી બહાર જતાં પહેલાં તું 100 વાર વિચાર કરી શકીશ, પણ આ ઉંમરો ઓળંગીશ ને પછી કદાચ વિચાર કરવા માટે તને કોઈ શબ્દ નહીં મળે. એટલે સમજીને કરજે. આ શું બેસાડીને કરવા માંગો છો? અને ક્યાં છે આ તમારી નોકરી કરતી વહુરાણીને બોલાવો એટલે ખબર પડે. હા હા, એણે જ કીધું છે ને, આવશે હમણાં. આવશે. તમને તો એ બહુ વાલી છે ને. મને બધાય વાલા છે. હા બોલો, શું કામ હતું? શું કામ બોલાવ્યા છે? હા, બહુ શું કામ બોલાવે છે? હા, હવે આ તમારી વહુરાણીની રાહ જોતા હતા, હવે આવી ગઈ છે.
તો જણાવી દે અશોક, જણાવી દે ને ભાઈ. પહેલા તો મારે બધું સંભળાવવું છે કે દામિનીને કોઈ દિવસ કામ નથી કરાવ્યા. જ્યારથી ઈ પરણીને આવી હતી ને ત્યારથી ઈ જ આ ઘરના કામ કરતી હતી. આ તો હું 2 પૈસાની નોકરી કરવા માંડ્યા, તમારા પગલા આ ઘરમાં પડ્યા, અમારું ઘર તો હાવ શમશાન જેવું કરી નાખ્યું. અશોક ભાઈ જરાક તો વિચારીને બોલ. આ શું માંડ્યું છે? જ્યારે આના લગ્ન થયા, આ આવી, આણે આખું ઘર સંભાળી લીધું. આના લગ્ન થયા અને એ આવી તો આણે બંને જણાએ સમજી લીધું છે કે એક નોકરી કરશે ને એક ઘર ચલાવશે. ના. તો એમાં શું થઈ ગયું? કઈ નથી સમજ્યું. સમજવાનું હવે જ. અમે લોકો જઈ રહ્યા છીએ આ ઘર મૂકી. બીજી બધી વાત પછી. દામિની, હજી કહું છું, તું બહુ ખોટો વિચાર કરે છે. અને અત્યારે છે ને ગરમ પાણીમાં તને તારો ચહેરો ચોખ્ખો નથી દેખાતો. થોડુંક વિચાર કર, તને બધી ચોખ્ખાઈ અને ગંદકી બધું અલગ પડી જશે. અને આમ પણ ભાભી, આ ઘર છોડીને જવાનો શું અરજ છે? તમારે નોકરી જ કરવી છે ને? તમે પણ નોકરી કરવા લાગો. આ ઘરમાં કોઈ કામવાળી રાખી લઈશું. બસ બરાબર છે. અરે હા એક મિનિટ, શું કામ પણ કરો? જો આ- ઘરમાં નોકરાણી છું ને હું. નોકરાણી રાખવાની શું જરૂર છે? જુઓ, વાત નોકરીની નથી, વાત ઘરના કામની છે. બંને વહુ છે તો બંને સરખા કામ કરવા પડશે. મેં તો અતલને નથી કીધું કે બહાર જઈને નોકરી કરે. આ તો સાંજનું કામ એતલ કરી નાખશે. આ તમને આ જ બાબતે પ્રોબ્લેમ છે ને? ના પાડે છે તમારી વહુ કે રાતનું કામ હું નહીં કરું, એટલે તો બખેડો થયો છે બધો. દામિની એક મિનિટ, એક કામ કરો. તારે નોકરી કરવી છે ને બેટા, જો સારી નોકરી મળતી હોય તો તું પણ કર. એ ભલે ને કરતી અને ઘરના કામને હું સંભાળી લઈશ. અને મારાથી નહીં થાય તો કોઈ કામવાળા બેન હવે- રાખી લઈશું. બરાબર. હવે બા હોતે પછી આખી સોસાયટીમાં વાતું થાય શું કે આ બે નોકરીએ જાય છે ને એની મા પાસે કામ કરાવે. કેમ એ લોકો આપણા ઘરમાં દાણા નાખવા આવે છે અને કોઈ વાત નહીં કરે? આપણે કોઈની વાત કરીએ તો આપણા ઘરમાં શું કામ કોઈ મેથી મારે? આ તમે મોટા ભાભી, બહુ થયું. આ તમે તમારી બંને વહુઓનો રાગ આલપવાનો બંધ કરો. દામિની વહુએ જે નિર્ણય લીધો છે ને એ બરાબર જ લીધો છે. દામિની વહુ, ચાલો ને હવે કેટલી વાર લગાડશો? હા. નહીંતર આખી જિંદગી એકનું એક જે કીધું હતું. પણ રીચા, મારા ઘરમાં તું શું કામ મગજમારી કરે? તું અહીંયા રહેવા આવીને શાંતિથી રહે. એ શાંતિથી જ રહે છે અને એ બહુ સારા વ્યક્તિ છે. બરાબર છે. તમે બધાએ મળીને જે નિર્ણય લીધો છે ને એ સરાહનીય નિર્ણય છે. સારું છે. તમે નોખા થવા માંગો છો ને, નોખા થઈ જજો, વાંધો નહીં. પણ 1 મિનિટ બેસો. હવે શું યાદ આવી ગયું? હવે બધું લખાણ કરશે કે નોખા થાવમાં અમે કામ કરાવશું. બસ અશોક, બીજાનું દિમાગ નહીં વાપર. અને તમે લોકો આ તમારી કાકીની વાતમાં આવી ગયા. તમને લોકોને એ ખબર નથી પડતી. રીચા, તું અહીંયા થોડાક દિવસ રોકાવા આવી છે ને તો શાંતિથી રહે ને. શું કામ અમારા ઘરમાં તું માળો વિખાવા માંગે છે? શું કામ નોખા કરવા માંગે છે? શું બોલો છો મોટા ભાભી? સંભળાતું નથી, સમજાતું નથી. હું લે જુઓ બાપ, હવે કોઈને સમજાવવાનું કે સંભળાવવાનું છોડી દો. આ કોઈને સંભળાવવું નથી ને કોઈને સમજાવવું પણ નથી. તમારે નોખા જ થવું છે ને મોટા ભાઈ? લો, હા જોઈ લો ફાઇલ. શું છે? હા, ફાર્મ હાઉસ રાખેલું છે વેલંજા સાઈડ. એ જગ્યાએ જઈને તમે આરામથી રહી શકો છો. જેથી કરીને તમારે ભાડાના ઘરમાં રહેવું નહીં અને અત્યારે ભાડાનું ઘર ગોતવું પણ ના પડે. આમ આવું ઘર ક્યાંથી આવ્યું? હા બચતથી. હકીકતમાં તમે લોકો કહેતા હતા ને કે હેતલ નોકરી કરે છે, પૈસા ક્યાં જાય છે? તો સાંભળી લો આજે. હેતલ જે નોકરી કરતી હતી ને એમાંથી અડધા રૂપિયા હું બાને ઘરમાં જમા કરાવતો હતો અને બાકીના અડધા રૂપિયા. અને હમણાં શેર માર્કેટમાં પણ મને પ્રોફિટ થયો હતો. તો આ બધા જ પૈસા બચાવીને અમે લોકોએ એક ઘર રાખ્યું હતું. અમને એમ હતું કે જ્યારે બંને ભાઈઓ નોખા થઈશું ને ત્યારે બધાને વાતચીત કરીને જણાવી દઈશું. પણ જુઓ ને, આજે આ ઘર તમને લોકોને કામ લાગી રહ્યું છે. તમે લોકો આ ઘરમાં જતા રહેજો જેથી કરીને તમારે પણ થોડી ઘણી બચત થાય. હા તે અમારા માટે કર્યું. અમારું કે તમારું, આમાં ક્યાં કોઈનું કંઈ છે? આપણું જ છે બધું. પણ તમે લોકો નોખા થવા જઈ રહ્યા છો તો હવે તમારું છે. રાખજો તમે આ ઘર. સાચી વાત છે. અમે લોકોએ કોઈ દિવસ અમારું કે તમારું રાખ્યું જ નથી. ભૂલ થઈ ગઈ હતી અમારી કે હા નોખા થવાની વાત કરી. અરે નોખા થવાની વાત તો ક્યાં, નોખા થવાનો દિવસ આવ્યો છતાં પણ તું આ લઈને આવ્યો. એ ભાઈ છે ને તારો, તે એને ભાઈ નથી માન્યો. આ તો તને સમજતો તો જ. અને આપણે બધા ભેગા જ હતા. આ એક મિલકત તો એટલા માટે કરેલી કે ચાલો આપણા બધાની એક સહિયારી મિલકત થઈ જાય. અને આ તમારા પૂજ્ય કાકી
જ્યારથી એના પગલાં ઘરમાં પડ્યા છે ને બસ માળો વિખાવાનો ચાલુ થઈ ગયો. એક એક તણખલું નોખું થઈને આજે ભાઈઓને ઝેર કરાવી મૂક્યા છે. અને છતાંય તમે એમ કહો છો અશોક તું કે કાકી તો બહુ સારા છે અને બહુ સારા વિચાર છે, હું જ ખરાબ છું ને તારી માં. કાકી શું કામ કર્યું આવું બધું? બોલો કાકી, જવાબ આપો. કારણ છે મારી પાસે, બહુ મોટું કારણ છે. ભાભી ગામડે મારી સાથે રહેતા હતા, ત્યાં પણ એમની હોશિયારી વાપરતા હતા અને ત્યાર પછી મેં એમને ગામડેથી અહીંયા શહેરમાં મોકલ્યા. મને એમ હતું કે ભટકી ખાશે, રખડી ખાશે, પણ ખબર નહોતી કે એમના દીકરાઓ સારી નોકરી કરશે, આગળ વધશે અને નામ કમાશે અને રૂપિયા કમાઈને આ શહેરમાં બે મકાન પણ લઈ લેશે. અને અધૂરામાં પૂરું તમારી બે વહુઓ પણ સમજુ નીકળી. એક ઘર સંભાળતી હતી, એક નોકરી કરતી હતી. હા, બધું મારાથી ન જોવાયું, કારણ કે ભાભીએ શરૂઆતમાં જે મારી સાથે ગેરવર્તન કર્યું હતું ને એ બધું જ મને યાદ હતું અને એનો બદલો લેવા માંગતી હતી. એટલા માટે જ ધીમે ધીમે દામિનીના કાનમાં ઝેર રેડતી ગઈ અને દામિની મારા વાતમાં પણ આવી ગઈ અને એના કારણે આજે એ લોકો નોખા થવાના હતા. પણ હવે તમે લોકોએ આખી બાજી જ પલટી નાખી. હા, કારણ કે જે સાચા હોય ને તે હંમેશા સાચા જ રહેવાના છે. અને અત્યારે અમારા ઘરમાંથી નીકળી જાવ. અને રીચા, આપણે બંને જણા ગામડે રહેતા હતા અને તને મારાથી અદેખાઈ હતી, ઈર્ષા હતી. અરે તું મારી સાથે લડી લેવું તું. મારા દીકરા વહુએ તારું શું બગાડ્યું હતું? મેં પહેલાં પણ કાકીને કીધું હતું કે મહેમાન થઈને આવ્યા છો, મહેમાન થઈને જ રહેજો. આ ઘરના વહીવટ કરવાની તમારે કોઈ જરૂર નથી. માફ કરી દે મને, તું નાની છે પણ સમજુ છે. મેં જ કહ્યું હતું કે કાકી આવે છે, કોઈ સામે નહીં બોલે, એમની વાતમાં નહીં આવે, પણ હું જ એમની વાતમાં આવી ગઈ. તમારા બધાની માફી માંગુ છું. અને દેવાંગ, હું પણ તારી માફી માંગુ છું. ચાલો, ભાઈઓએ ને વહુએ કોઈએ માફી નથી માંગવાની. અને રીચા, હવે અહીંથી જવાનું શું લઈશ? અને એટલું યાદ રાખજે, ડાંગે માર્યા પાણી નોખા ન થાય. મારા દીકરા વહુઓ ક્યારેય નોખા નહીં થાય. જા નીકળ અહીંયાથી. દરવાજો બંધ કરતા જજો. અને કોઈ દિવસ આવતા પણ નહીં.